नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सवसाहुणम्। प्रश्न नंबर 223 पर चर्चा चाले छे। अजीव तत्व एटले शुं? जीव तत्वनी चर्चा थई थी। समस्त परद्रव्यथी सर्वथा भिन्न तथा पोतानी पर्यायथी कथनचित भिन्न एकाकार आत्मा, अभेद अखंड आत्मा ए दृष्टिनो विषय छे અને એ આત્મા જીવ તત્વ છે। અજીવ તત્વ જ્ઞાન દર્શન સ્વભાવથી રહિત તત્વને અજીવ તત્વ કહે છે। અજીવ તત્વમાં જીવ તત્વ નથી અને જીવ તત્વમાં અજીવ તત્વ નથી। તેથી જીવ તત્વમાં તો પોતે એક આવે છે। પોતાનું દ્રવ્ય એ જીવ તત્વ અને પોતાની પર્યાય એ આશ્રવ બંધ સંવર નિર્જરા અને મોક્ષ તત્વ અને પરદ્રવ્યના ગુણો અને પરદ્રવ્યની પર્યાયો એ બધું જ અજીવ તત્વ। જે વસ્તુ તરફથી દ્રષ્ટિ હટાવવાની છે એ વસ્તુમાં ભેદ પાડવાની જરૂર નથી। એટલા માટે અજીવમાં ભેદ ન પાડ્યો। પૂદગલ પદાર્થો, અધર્મ, આકાશ, કાળ અને અહીંયા સુધી કે અરિહંત અને સિદ્ધ પરમાત્મા પણ અજીવ તત્વમાં છે। અને આ વાતની પ્રતીતિ થયા પહેલા આ વાતનો નિર્ણય થાય છે। નિર્ણય થયા પહેલા કાનમાં આ વાત પડે છે। આપણા કાનમાં અત્યારે આ વાત પડે કે અરિહંત ભગવાન ને સિદ્ધ ભગવાન પણ અજીવ તત્વ છે। હવે જ્યારે આ વાતને સ્વીકારવા માટે આપણું મન તૈયાર નથી તો એ પરમાત્મા તરફથી દ્રષ્ટિ હટશે કેવી રીતે? અને પરમાત્મા તરફથી દ્રષ્ટિ હટે નહીં તો નિજ આત્મા પર દ્રષ્ટિ આવે કેવી રીતે? અને એ દ્રષ્ટિ આવે નહીં તો શુદ્ધોપયોગ રૂપ નિર્વિકલ્પ આત્માનુભૂતિ અને સમ્યક દર્શન થાય કેવી રીતે? સમ્યક દર્શન જો પ્રગટ ન થાય તો મુનિ દશા અંગીકાર થાય કેવી રીતે? કારણ કે એ તો બહુ મૂળ છે, ક્રમ છે આ પ્રકારનો। હવે જ્યાં પરમાત્મામાં જ એટલું ઉપાદેયપણું છે અને પરમાત્મામાં તે એટલું એવી માન્યતા દ્રઢ થયેલી છે। વૃત્તિ એક એવી ની એવી રહી જાય છે। બાહ્યમાં વ્રત પાળીને પણ વૃત્તિ એવી જ રહી જાય છે। કેવી? પરાધીન વૃત્તિ। કે જ્યારે ગ્રહસ્થની દશા હતી ત્યારે પૈસામાં પરાધીનતા હતી કે એના વગર મારે ન ચાલે, હું એના તરફ તો એ તો મારે જોઈએ જ, એના વગર જીવન કેવી રીતે ચાલે? એનું નામ જ જીવન છે। અને જ્યારે પછી પોતાને એમ માને છે અને મનાવે છે કે હવે અમે અધ્યાત્મમાં પ્રવેશ કર્યો એટલે અમે ધન વૈભવમાં પરાધીનતા, એની પરાધીનતા છોડી દીધી, હવે અમે એને પરાધીન નથી, તો ત્યાં હવે શું થાય છે કે ત્યાં પછી પરમેશ્વરને આધીન થાય છે। પેલા પૈસાને આધીન થયા, હવે પરમેશ્વરને આધીન થયા, પરમાત્માને આધીન થયા કે પરમાત્મા વગર કેમ ચાલે, પરમાત્માની ભક્તિ વગર કેમ ચાલે, પરમાત્માનું સ્મરણ ને પરમાત્માનું ચિંતન ને પરમાત્મામાં સર્વસ્વ સમર્પણ કરીએ એનું નામ જ જીવન છે એવું લાગે છે। એટલે અધ્યાત્મના દ્રષ્ટિકોણથી જ્યારે વિચાર કરે ને જે જીવની દ્રષ્ટિ સ્વભાવ પર લાગી છે અને જેને સ્વભાવ જ દેખાય છે, હવે એ જીવને પૈસા ઉપર દ્રષ્ટિ કરે કે પરમાત્મા પર દ્રષ્ટિ કરે, બંને એક સમાન લાગે છે, બંને પરદ્રવ્ય લાગે છે, બંને અજીવ તત્વ લાગે છે। અને એ અજીવ તત્વ લાગે છે એટલા માટે જ એ પોતાના સ્વ આત્માને, નિજ આત્માને સ્વ સંવેદન પ્રત્યક્ષ પૂર્વક અનુભવે છે। એ વાત આના અંદર બતાવે છે કે અજીવ તત્વોમાં પરાધીનતા અને ગુલામી તો રહી જ પરની। એટલા માટે
મહાવીર ભગવાને એ કીધું કે સૌથી વધારે જીવ અનંત વાર જ્યારે એને મુનિપણું અંગીકાર કર્યું તો ત્યારે એ પૈસામાંથી તો અટકતો નીકળી ગયો હતો, પણ ત્યારે પછી છેલ્લે છેલ્લે જે ફસાણો હતો એ પરમાત્મામાં ફસાણો હતો. બધાના જ્યારે ગુરુની પાસે જઈને શિષ્ય પૂછે છે કે હું સંસારમાં અટકું છું, એ અટકવાનું કારણ શું છે અને અટકવાનું સાધન શું છે, તો સદગુરુ આ બે પ્રશ્નના જવાબમાંથી પહેલાનો તો જવાબ આપે છે પણ બીજાનો જવાબ નથી આપતા. પહેલાનો જવાબ સદગુરુ પાસે છે અને બીજા પ્રશ્નનો જવાબ શિષ્ય પાસે, પોતાની પાસે છે. તો કહે છે કે અટકવાનું જે કારણ છે એ તમારો આસક્તિનો ભાવ છે, મોહ ભાવ છે, એ અટકવાનું કારણ છે. અને એ દરેક જીવનું એક સરખું છે કે મોહ ભાવથી જે અટક્યો છે. પણ અટકવાનું સાધન છે એ બધા જીવનું અલગ અલગ છે. એનો જવાબ ગુરુ પાસે નથી, કારણ કે કોઈને દુકાનદારીનો મોહ વધારે છે, કોઈને પત્નીનો મોહ વધારે છે, કોઈને પ્રતિષ્ઠાનો મોહ વધારે છે, કોઈને પદનો મોહ વધારે છે, કોઈને આ બધાનો મોહ ન હોય અને પરમાત્મામાં મોહ વધારે છે. તો ત્યાં પણ એ મોહથી જ અટક્યો છે, આસક્તિના ભાવથી જ અટક્યો છે, રાગથી જ અટક્યો છે. એટલે અહીંયા કહે છે કે જે રાગની ઉત્પત્તિનું કારણ બને છે એવું પરદ્રવ્ય, પૈસો ને એ તો અશુભ રાગની ઉત્પત્તિમાં નિમિત્ત હતા અને આ શુભ રાગની ઉત્પત્તિમાં નિમિત્ત છે. એટલે એ રાગના કારણો છે, એટલે એને પણ અજીવ જાણીને સ્વભાવની મહિમા આવવી જોઈએ, એ આ અજીવ તત્વમાં બતાવે છે. હવે આગળ પ્રશ્ન નંબર 224, ભાવાશ્રવ તથા દ્રવ્યાશ્રવનું સ્વરૂપ સમજાવો. બે તત્વ પર ચર્ચા થયા પછી હવે ત્રીજું તત્વ છે આશ્રવ તત્વ. સાત તત્વમાં આશ્રવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ, આ પાંચ તત્વ એ પર્યાય છે અને પોતાની પર્યાય છે. આશ્રવ અને બંધ એ પોતાની જ અશુદ્ધ પર્યાય છે, સંવર નિર્જરા એ પોતાની શુદ્ધ પર્યાય છે અને મોક્ષ પોતાની પૂર્ણ શુદ્ધ પર્યાય છે. આશ્રવનો અર્થ એ છે કે આશ્રમમાં બે પ્રકાર બતાવ્યા છે, ભાવાશ્રવ ને દ્રવ્યાશ્રવ. આવી રીતે પાંચે પાંચ તત્વોમાં બે બે પ્રકાર છે, ભાવ બંધ, દ્રવ્ય બંધ, ભાવ સંવર, દ્રવ્ય સંવર, ભાવ નિર્જરા, દ્રવ્ય નિર્જરા, ભાવ મોક્ષ, દ્રવ્ય મોક્ષ. આ રીતે પાંચેયના અંદર એવી રીતે ભેદ કરીને બતાવ્યા છે. અને એમાં એ બતાવ્યું છે કે જે ભાવ વાળું પક્ષ છે એ તો જીવની પર્યાય છે અને જે દ્રવ્ય વાળો પક્ષ છે એ પાછી પૂતગલની પર્યાય છે. આ બે વાત ખાસ સમજવાની છે કે ભાવાશ્રવ એ જીવની પર્યાય છે, દ્રવ્યાશ્રવ પૂતગલની પર્યાય છે. આની પરિભાષા સમજવાની કે જ્યારે આત્મામાં મોહ રાગ દ્વેષનો ભાવ ઉત્પન્ન થયો, એ ઉત્પન્ન થયેલા ભાવના કાળે આત્મામાં કર્મ આવ્યા. ભાવોના ઉત્પન્ન થવાથી આત્મામાં કર્મ આવે છે અને એ ભાવોમાં આત્માનું જોડાણ થયું ઉત્પન્ન થયેલા ભાવમાં, અને એના કારણે કર્મ આત્મા સાથે આવીને ચોંટે છે, જોડાય છે. હવે જે કર્મ જોડાય છે, કર્મનું નામ તો કારમાણ વર્ગણા, એ તો પૂતગલ છે. તો કર્મનું આવવું અને કર્મનું જોડાવવું, તો એના માટે કે આત્મામાં રાગાદી ભાવોનું ઉત્પન્ન થવું અને ઉત્પન્ન થયેલા ભાવોમાં જોડાણ થવું. તો પહેલા અહીંયા ભાવાશ્રવ અને દ્રવ્યાશ્રવની પરિભાષા બતાવે છે કે આશ્રવ ભાવ જે ઉત્પન્ન થાય છે એ આશ્રવ ભાવને અને ભાવાશ્રવને અને દ્રવ્યાશ્રવને નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે.
રજકણો શરીર ઉપર તેલના કારણે આવે છે અને શરીર પર ચોંટે છે, તો ચોંટવાનું કારણ એ રજકણ પોતે નથી અને ચોંટવાનું કારણ શરીર પણ નથી. આ બે વાત સમજવાની. ચોંટવાનું કારણ એ તેલ છે કે તેલના નિમિત્તે એ રજકણો શરીર પર આવીને ચોંટે છે. તો ત્યાં એવી રીતે ઉપમા આપી છે કે જે શરીર છે એ શરીર બરાબર આત્મા, કે જેમ શરીરમાં રજકણો આવીને ચોંટે છે એવી રીતે આત્મામાં કર્મ ચોંટે છે, અને રજકણ ચોંટે છે એવી રીતે અહીંયા રજકણને ઉપમા આપી છે કર્મ સાથે. અને જ્યાં તેલના કારણે શરીર પર આવે છે એવી રીતે અહીંયા કીધું છે કે આત્માના કારણે કર્મ આત્મા તરફ નથી આવતા, પણ આત્મામાં ઉત્પન્ન થતા મોહરાગ દ્વેષના ભાવના કારણે એ કર્મ આત્મા તરફ આવે છે. કારણ કે સિદ્ધ ભગવાન જે સિદ્ધશિલા પર બિરાજમાન છે અને જે સ્થાન પર જે આકાશ પ્રદેશ પર છે એ જ આકાશ પ્રદેશ પર અહીંની જેમ અનંત કારમાણ વર્ગણાઓ છે. કારમાણ વર્ગણાઓ લોકાકાશના દરેક પ્રદેશ પર છે અને ઠસાઠસ ભરેલી છે. એ લોકાકાશના દરેક પ્રદેશ પર રહેલી કારમાણ વર્ગણા જો આ હોવાના કારણે એ આત્મા પર આવીને ચોંટી જતી હોય તો દરેક આત્માને બંધ થવો જોઈએ, દરેક આત્માને આશ્રવ થવો જોઈએ. પણ જે આત્મામાંથી રાગ દ્વેષનો ભાવ ટળી ગયો છે એ આત્મામાં આ કારમાણ વર્ગણા આવતી નથી, અને જે આત્મામાં આ રાગ દ્વેષના ભાવ મંદ થયા છે એ આત્મામાં કારમાણ વર્ગણા ઓછી આવે છે, મંદ આવે છે. અને જે આત્મામાં તીવ્ર છે ભાવ એ આત્મામાં તીવ્ર રૂપે આવે છે. એટલે એ રાગાદી ભાવ છે એ જ ખરો આશ્રવ છે. જ્યારે આત્મામાં આ આશ્રવનો ભાવ ઉત્પન્ન થાય ત્યારે આ આશ્રવ ભાવ છોડવા યોગ્ય છે, આ મારો સ્વભાવ નથી એવું ભેદ જ્ઞાન કરવું. આશ્રવનો ભાવ તો પૂર્વના બાંધેલા કર્મના ઉદય અનુસાર આવે, પણ ભેદ જ્ઞાન કરવું એ પોતાનું કર્તવ્ય છે, એ પોતાનો પુરુષાર્થ છે. પૂર્વે બાંધેલા કર્મ હોય ને કર્મના ઉદય અનુસાર કશાય ભાવો આત્મામાં ઉત્પન્ન થતા હોય, પણ ઉત્પન્ન થયેલા કશાય ભાવમાં પણ એ જ્ઞાતાપણું રાખવું એનું નામ પુરુષાર્થ છે. આમાં કરવાપણું નથી એટલા માટે પુરુષાર્થ લાગતો નથી. કે કોઈ વ્યક્તિ ક્રોધ કરતો હોય અને કઈ ન કરતો હોય, બીજું બહારનું કઈ કામ ન કરે, બીમાર હોય અને બીમારીના કાળે એ પોતે દવા ન લે અને બીમારીના કાળે જે કઈ પણ ભાવ ઉત્પન્ન થાય છે ભાવોનો માત્ર જ્ઞાતા દ્રષ્ટા રહે, જ્ઞાતા દ્રષ્ટા ન રહી શકે તો જ્ઞાતા દ્રષ્ટા રહેવાનો અભ્યાસ પણ કરે, તો લોક જગતમાં એમ કેવાશે કે આ કઈ કરતો નથી, પુરુષાર્થ કરતો નથી, મહેનત કરતો નથી, કઈ કરવું જોઈએ. કારણ કે એને લાગે છે દવા લઈ લેવી જોઈએ, ડોક્ટર પાસે જવું જોઈએ. એ બધી બહારની શરીરને સારું કરવા માટેના જે ભાવ છે એ ભાવ તરફ દ્રષ્ટિ નથી જતી. એની દ્રષ્ટિ સંયોગ ઉપર હોય છે. એટલા માટે ભાવોની ઉત્પત્તિ જયારે થાય છે ત્યારે ભાવોની ઉત્પત્તિમાં એ મલિનતાનો અહેસાસ એને નથી થતો, ભાવોની મલિનતાનો. શરીરમાં એકત્વ બુદ્ધિ હોવાના લીધે સાબુ હાથમાં લીધો છે, શરીર પર ઘસ્યો છે, તો શરીર પર સાબુ ઘસે છે ત્યારે એને દરેક પળે એવો અનુભવ કરે છે કે હું ચોખ્ખો થાઉં છું, હું ચોખ્ખો થાઉં છું. કારણ કે શરીરમાં એકત્વ છે અને શરીર પર મેલ છે, અને મેલ દૂર થવાના કારણે એવી માન્યતા છે કે હું ચોખ્ખો થઈ રહ્યો છું. પણ જે જ્ઞાની છે એ જ્ઞાનીને ત્યાં પર્યાયનું જ્ઞાન છે ને પર્યાયની મલિનતા પણ જાણે છે કે આ સાબુ લગાડવાનો જે ભાવ આવે ને સાબુ લગાડે, પણ સાબુ લગાડતી વખતે જ્ઞાની એમ માને છે કે આના કારણે તો આત્મા ગંદો થઈ રહ્યો છે. અજ્ઞાનીની દ્રષ્ટિ બસ હું ચોખ્ખો થઈ રહ્યો છે એના તરફ છે, અને જ્ઞાનીને શરીર ચોખ્ખું થતું હોય એ સમયે પણ આત્મા આ ચોખ્ખું કરવાના ભાવથી ગંદો થઈ રહ્યો છે. શરીરને ચોખ્ખું કરવાનો ભાવ એ આત્માને ગંદો કરનારો છે, અને એ ભાવ ન આવવો એ આત્માને ચોખ્ખો કરનારો છે, અને એનાથી શરીર ગંદુ થશે. અને એ જ કારણ છે કે એની પણ પરવા કરતા નથી. એટલા માટે ભાવલિંગી મુનિરાજને સ્નાન, વ્રત અને અદંત ધોવનના નિયમો છે કે શરીર ગંદુ થાય તો ભલે થાય, પણ શરીરને ચોખ્ખું કરવાના ભાવથી આત્માને ગંદો નથી કરવો. વિકલ્પ નથી ત્યાં.
એ ત્યાં દ્રષ્ટિ આત્મા તરફ છે, લક્ષ્ય તો આત્માનું જ છે. અને જ્યાં દ્રષ્ટિ એવી રહી જાય છે કે હું સાધુ છું અને આ શરીર તો જે મારું છે, મારે આ શરીરને હવે ચોખ્ખું નથી કરવું, આ શરીરને મારે ચોખ્ખું નથી કરવું, આ શરીરને ચોખ્ખું નથી કરવું એવો ભાવ કરે છે. મારા એમ છે મેં જો પોતાને ચોખ્ખો ન કર્યો, આજે હું મેલો જ રહ્યો, આજે મેં ચોખ્ખો નહીં કર્યો પોતાને, આટલો પરસેવો વળે છે તો પણ હું શરીરને સાફ નથી કરતો, તો મારે ચોખ્ખું નથી કરવું શરીરને. દ્રષ્ટિ એની એમ છે કે હું બસ મારે પોતાને ચોખ્ખું નથી કરવું, એટલે શરીર ઉપર જ દ્રષ્ટિ રહી ગઈ છે. એમ નથી કે આ જે શરીર છે એ શરીરની અવસ્થા છે ને હું આત્મા તો આ ભાવ ન થયો એનાથી નિર્મળ જ થઈ રહ્યો છું એવું નથી લાગતું. અને એટલા માટે તે પરસેવો વળતો હોય અને ત્યાં વાસ પણ આવતી હોય તેમ છતાં પણ પોતે આનંદમાં કેમ નથી રહેતા? એ સહન કરે છે, પોતે પરસેવાને સાફ નહીં કરે, ચૂપચાપ બેઠા રહે છે, પણ આનંદના ઘૂંટડા નહીં પી શકે. કેમ નહીં પી શકે? કારણ કે આ શરીરને થઈ રહ્યું છે ને હું તો નિર્મળ જ થઈ રહ્યો છું પ્રતિ સમય, ને નિર્મળ ત્રિકાળ છું સ્વભાવથી, એવી ત્યાં જાગૃતિ નથી રહેતી. એના કારણે આનંદના ઘૂંટડા નથી પીતા, ત્યાં શાંત બસ ડિપ્રેશનની જેમ નિરાશ થઈને બેસી ગયા છે. બસ સહન કરવાનું છે તો કરવાનું છે, કષ્ટ સહન કરવાનું છે, ત્યાં તડકો ઠંડી સહન કરવાના છે, ગરમી ઠંડી સહન કરવાના છે. એ સહન કરવાના છે એવું લાગે છે, પણ ત્યાં એવું નથી લાગતું કે આ મેં સહન કર્યા જ નથી, કારણ કે આ મને સ્પર્શ્યા નથી, એવું ભેદ જ્ઞાન નથી. ને એવું ભેદ જ્ઞાન જેને હોય એ જ આનંદના ઘૂંટડા પી શકે. તો જગતને એ પ્રતિકૂળતા દેખાય છે, જગતને એવી અનુકૂળતા દેખાય છે કે બહુ જ ગરમી છે અને સાધુ પહાડ ચડે છે તો સાધુને માટે એમ લાગે છે કે ઓ કેવી પ્રતિકૂળતામાં છે, કેટલો પરસેવો થઈ રહ્યા છે. અને જેવા ઉપર પહોંચ્યા સાધુ તે ઉપર ખુલ્લી હવાના અંદર, ત્યાં પછી એવી રીતે પરસેવો મટી ગયો તો અજ્ઞાની એ સાધુને તરફ દ્રષ્ટિ કરીને એમ લાગે છે જો હવે બરાબર છે બધી. આવા અનુકૂળતા ને પ્રતિકૂળતાના ભેદ તો અજ્ઞાનીની દ્રષ્ટિમાં હોય છે. સાધુ તો અંતરમાં દ્રષ્ટિ છે તો દ્રષ્ટિમાં જ નથી આવતું કે ક્યાં તડકો છે ને ક્યાં ઠંડી છે, ક્યાં ગરમી છે ને ક્યાં ઠંડી છે. એટલે આ આશ્રવનો ભાવ જયારે આત્મામાં ઉત્પન્ન થાય ત્યારે આશ્રવથી હું મલિન થઈ રહ્યો છું, આશ્રવ ભાવ છોડવા યોગ્ય છે એવું ત્યાં લાગવું જોઈએ. ભક્તામલ સ્તોત્રમાં એક કાળા નાગની ઉપમા આવે છે કે લાલ આંખો વાળો અને કોયલના કંઠ જેવો કાળો એવો સાપ. ત્યાં નિર્ભય થવા માટેની ઉપમા છે અને અહીંયા હું ભયભીત થવા માટેની ઉપમા આપું છું કે ત્યાં તો એ છે કે આવો લાલ આંખો વાળો ને કોયલના કંઠ જેવો કાળો એવો સાપ પણ ભગવાન આપની ભક્તિ કરનારાનું કંઈ બગાડતો નથી. એ સાપને પણ આપનો ભક્ત એવા ભયંકર સાપને પણ ઓળંગી જાય છે. એવી ભગવાનની ભક્તિ કરી છે કે ભગવાન આપનો ભક્ત એટલો નિર્ભય હોય છે એમ. એને એ સાપ જોઈને ડરી નથી જતો, કારણ કે એને ખબર પડી ગઈ છે કે આ શરીર ને આત્મા જુદા છે ને સાપ મને નથી કરડવાનો, એના બળ પર. અહીંયા જે બતાવું છું કે જેવી રીતે આ કાળો નાગ સામે આવતો હોય આવો ભયંકર, અને જે આવતો હોય સામેથી, કરડ્યો નથી પણ સામેથી આવતો જોઈને તે આપણને જેમ એનાથી ભય લાગે છે ને એમ લાગે છે કે આનાથી બચવા જેવું છે, એવો ભય આત્મામાં આશ્રવનો ભાવ ઉત્પન્ન થાય, આવે કર્મ ભાવનું આવવું. કાળો નાગ આવે એવી જ રીતે આ રાગાદી ભાવ આવે ત્યારે એવો જ ખતરો લાગે ને એવું જ ભયંકર લાગે, અને એવું જેને લાગે એ જ એનાથી બચી શકે. આશ્રમનું સ્વરૂપ સમજીને પણ એ જીવ તત્વના સ્વરૂપ સુધી પહોંચવા માટે જ એને આશ્રમનું સ્વરૂપ સમજવાનું છે. રાગાદી ભાવ દુઃખરૂપ છે પણ એને એ સુખરૂપ લાગે છે. રાગાદી ભાવનો અભાવ કરવાનો ઉપદેશ એને આત્મહત્યા કરવાનો ઉપદેશ લાગે છે. જે વાત કરી કે જે રાગાદી ભાવ આત્મામાં ઉત્પન્ન થયા
ત્યારે એને એમ જ લાગે છે કે આ રાગાદી ભાવ આજે કોઈ પણ વસ્તુમાં રાગ અને દ્વેષના ભાવ વગર કેવી રીતે રહેવાય, આજ સુધી એ રહી શક્યો નથી અને આજ સુધી કોઈ રહ્યા હોય એવાને એને જોયા નથી, એ યાદ નથી, એટલા માટે એને આ વાત માનવામાં આવતી નથી કે રાગાદી ભાવ વગરનું પણ જીવન હોય છે. એટલા માટે જ નથી થઈ શકતું, કારણ કે રાગાદી ભાવ વગર કેવી રીતે જીવન જીવાય. અને એટલા માટે એમ લાગે કે રાગ એટલે રાગ જ મારું અસ્તિત્વ છે. હું રાગી એકવાર દેશને છોડી શકે. હા, રાગને છોડો બહુ મુશ્કેલ છે. દેશને તો લાગે છે સામેથી કે ભાઈ પ્રેમિકાને એમ કીધું કે શું કોણ, હું લવર. તો લવર એટલે શું? લવ એટલે તો રાગ અને લવર એટલે રાગી. એવું રાગી હવે એમ જયારે કોઈ એમ કે પ્રેમિકાનો ભાઈ એમ કે હું મારી બેનના લવરને મારી નાખવાનો છું, તો આને એમ લાગે છે કે મને મારી નાખશે. પણ ખરેખર લવરનો મતલબ તો રાગ જે છે એવા રાગીની વાત ચાલે છે. પણ એને લાગે છે કે રાગી એટલે આખો હું જ, લવર એટલે હું જ. એની સાથે એનું એટલું એકત્વપણું પડ્યું છે એટલે એને એમ લાગે છે કે જયારે પણ રાગને છોડાવવાની વાત કરવામાં આવે ત્યારે એમ લાગે છે કે બસ મને મરવાની વાત કરી, કારણ કે રાગ એ જ હું છું. રાગ જ મારું અસ્તિત્વ છે. રાગ વગર રાગથી જુદો હું છું જ નહીં, એવી એમાં રાગમાં તન્મયતા છે. કઠોરતા જરૂરી છે. હા, કે એ રાગનું મરણ થશે પણ મારું મરણ નથી. રાગનો જન્મ છે ને રાગનું મરણ છે. અને જયારે ખબર પડે છે કે સ્વભાવ અને વિભાવનું જેને જ્ઞાન થયું હોય ત્યારે પછી એને એ પણ ચિંતન કરતા કરતા એનો પણ અહેસાસ થશે કે જયારે હું આનંદ સ્વભાવીને સુખ સ્વભાવી છું અને વર્તમાન પર્યાયમાં તો પાછું દુઃખ છે, તો અને આ દુઃખનું કારણ તો આ રાગ છે, તો એ રાગ પછી મારું સ્વરૂપ કેવી રીતે હોય, મારા બે સ્વરૂપ કેવી રીતે હોય? જો હું આનંદ સ્વરૂપી છું તો પછી આ દુઃખના કારણભૂત એવો રાગ એ મારું સ્વરૂપ કેવી રીતે હોય? હું તો સુખના કારણભૂત પદાર્થ તત્વ છું, જીવ તત્વ છું, હું આશ્રવ તત્વ નથી. કારણ કે આશ્રવ તત્વ બરાબર દુઃખ. દુઃખનો પિંડ એનું નામ આશ્રવ ને સુખનો પિંડ એનું નામ જીવ. હવે એ પોતાના સુખના સુખ સ્વરૂપમાં એકત્વ ન કરીને જાણી જોઈને દુઃખ સ્વરૂપમાં એકત્વ કરવું છે, એ જ પુરુષાર્થની નબળાઈ છે. અને જયારે એ દુઃખ સ્વરૂપમાં એકત્વ ન કરે અને ઘરમાં બેઠો હોય, ખાતો પીતો હોય, હરતો ફરતો હોય, દુકાનદારી ચલાવતો હોય, પત્ની સાથે રહેતો હોય, ઘરમાં રહેતો હોય, પણ એની આ વાતમાં જાગૃતિ જો રહી કે આ હું દુઃખ સ્વરૂપ નહીં, હું આનંદ સ્વરૂપ જ છું, એ સ્વભાવ ઉપર જેની દ્રષ્ટિ સ્થિર છે, બસ એ જીવ દરેક સમયે કર્મની નિર્જરા કરે છે અને દોરા માત્રનો પણ જેને પરિગ્રહ નથી, તેમ છતાંય આ વાતની જેને જાણકારી નથી, એ નિરંતર આશ્રવ બંધ કરે છે અને એવા તીવ્ર આશ્રવ બંધ કરે છે કે માયાચારના ફળમાં નરકની ગોદમાં જાય છે. અહીંયા બાહ્ય દ્રષ્ટિની એ એક અંશ પણ બાહ્ય રૂપની વાત નથી, અંતરની પરિણતિની નિર્મળતાની વાત છે. એને સ્વીકાર કરવા માટે એ તૈયાર નથી થતું, એનું મન જ એ વાતને સ્વીકાર કરવા તૈયાર નથી થતું. એ પોતે રંગીન કપડા નથી પહેરતા, પોતે બિલકુલ સફેદ કપડા પહેરે છે અથવા પોતે કપડા જ નથી પહેરતા, એની સામે કોઈ સૂટ અને ટાઈ પહેરેલો વ્યક્તિ જયારે સામે આવે છે ત્યારે એની એવી દ્રષ્ટિએ જ જોવે છે કે જો આ પાપી આવી ગયો. એ પેલાની સૂટ બૂટ ને ટાઈ જોઈને તેમ લાગે છે કે હવે આ કેટલો ઘોર પાપી આવી ગયો, એની દ્રષ્ટિમાં તે પાપ છે. એનો અર્થ એ છે કે હજી પોતાને પણ શરીર રૂપે જ જોયો છે એટલે તે શરીર દેખાડું છે. એ તો અહીંનું જ રિફ્લેક્શન ત્યાં છે. પોતાને જો આત્મા રૂપે જોયો હોત તો ત્યાં પણ આત્મા જ દેખાણો હોત. આ પોતાની નબળાઈને એ બતાવી રહ્યા છે, બીજાની નબળાઈ નથી બતાવતા.
જયારે પણ આપણી દ્રષ્ટિ જયારે બીજાની પર્યાયની નબળાઈ પર જાય ત્યારે તરત જ એ વાતની જાગૃતિ આવે, અને આવી જાગૃતિ પણ મંદ કશાય વગર નહીં આવે. તીવ્ર કશાયમાં તો કોઈ કહે છે ને કે ના તમે પેલા તો આવી વાત કરતા હતા, અત્યારે તમે આ પર્યાય પર શું કામ દ્રષ્ટિ કરો છો, તો પણ કે છે ના ના તમે ખોટા, હું સાચો. કારણ કે તીવ્ર કશાયના કાળે તો આ વાત પણ એ માનવા તૈયાર નહીં થાય. તીવ્ર કશાય આ 1000 પ્રશ્નોને ભણી લીધા પછી પણ માનો તમારામાં મિથ્યાત્વ રહી જાય તો કે 11 અંગ અને 9 પૂર્વનું જ્ઞાન ભણ્યા પછી મિથ્યાત્વ રહી જાય, એટલે એ ભ્રમિત નહીં થઈ જવું કે આ જ્ઞાન થઈ ગયું એટલે બસ એ. આમાં પણ હવે તત્વનું ઊંડું ચિંતન માંગે છે. આ તો ખાલી એક રસ્તો બતાવી દીધો, હવે આના ઉપર ચાલવાનું ને આના ઉપર આનું નિરંતર ચિંતન કરવાનું અને વાગોળવાનું. ગાય છે એ ગાય ઘાસ ખાય છે, એ ઘાસ ખાધા પછી એ ઘાસનું દૂધ થાય છે, પણ એ દૂધ ઘાસ ખાવાથી નથી થતું. ઘાસ ખાઈ લીધા પછી એ ગાય એને વાગોળે છે, પાછું બહાર આવે છે, પાછું એને વાગોળે છે, પાછું વાગોળે છે, વાગોળવાના કારણે એ ઘાસનું દૂધ થાય છે. જો ન વાગોળે તો એ ઘાસનું પછી છાણ થઈ જાય છે, ગોબર થઈ જાય. એટલે તત્વનું જ્ઞાન પ્રાપ્ત કરવા કરતા એના ચિંતન ઉપર વધારે જોર આપવાનું છે. આ મેકેનિકલી ન થવું જોઈએ કે ભાઈ તત્વનો ઉપદેશ આપનારા સાધુ પણ એવાના આ પ્રવચન રાખ્યું છે તો પ્રવચનમાં કલાક બોલવા માટે અમુક પોઈન્ટ તૈયાર કરી લીધા અને બોલી નાખ્યા, પણ એનો વિચાર ને એનું ચિંતન તો પોતે અંતરમાં કર્યું નહીં. અને સાંભળનારાએ પણ 1 કલાક ચલો આપણો ધર્મમાં જાય, ચાતુર્માસ છે તો ચાતુર્માસના અંદર થોડો ટાઈમ ધર્મમાં જાય તો સારું, એમ કરીને ત્યાં કલાક સાંભળી આવ્યા, પણ એ ભેદ જ્ઞાન ને ત્યાં જાગૃતિ ન રહી, ચિંતન ન રહ્યું. આ બધા પડખાઓ એક સાથે બતાવવાથી એના કશાય ભાવોના અંદર મંદતા આવે ને આ વાત આત્માની સાંભળવા તૈયાર પણ થાય. જયારે આ ભવ ભ્રમણના આ અસંખ્ય પૂતગલ પરાવર્તન માંથી આ 2000 પૂતગલ પરાવર્તન, 2000 સાગર વર્ષનું, અને એમાંથી પછી આ મનુષ્યના 48 ભવ ને એમાંથી આ ભવ મનુષ્યપણું ને ઉત્તમ કુળ ને જૈન ધર્મ ને નિરોગી શરીર ને 5 ઇન્દ્રિય ને સાચા દેવશાસ્ત્ર ગુરુનો યોગ અને 5 ઇન્દ્રિય ને મનના નિમિત્તથી જ્ઞાનનો ઉઘાડ પણ એટલો કે નિર્ણય કરી શકે, અને બધા પ્રકારની બાહ્ય અનુકૂળતાઓ કે 24 કલાક કમાવાની જરૂરી ન પડે એવી બહારની પણ અનુકૂળતાઓ, અને આ બધા સંયોગો મળ્યા હોવા છતાં પણ જો એની દ્રષ્ટિ હજુ અહીંયા ક્યાંક બાહ્ય સંયોગોમાં અટકી જાય ને આ મૂળ ન્યાયક ભાવ આત્મતત્વ જો એને નહીં મળે તો પાછું એનું ભવ ભ્રમણ ચાલુ રહેશે. એ ક્યાંક ને ક્યાંક પાછો પંથના અંદર પડી જાય, મતમાં પડી જાય, આગ્રહમાં પડી જાય તો પાછું એનું ભવ ભ્રમણ ચાલુ રહેશે. આ બધું સ્વરૂપ જો અત્યારે પણ સમાજની સામે બતાવવામાં આવે તો કઈક એ જીવોના કોઈક જે વિરલા જીવ હોય, ભવ્ય જીવ હોય તો એને ઉતરી જાય કે ભાઈ આટલી તો આ દુર્લભતા છે, આ બધું મળ્યું છે, અને એમાંય તે હવે પાછું વેડફાઈ રહ્યા છીએ એમ કે ધર્મના નામે. ક્યાં ખબર છે કે આ પહેલો ભાવ છે કે છેલ્લો ભાવ છે કે પહેલો કે વચ્ચે છે, આપણી પાસે ટાઈમ છે કે નહીં, હવે શું ખબર. પાછા કેટલા ટાઈમ નીકળી જશે, 2000 સાગર પણ જીતી ગયા પછી તો આપણે કેટલું ટાઈમ પાછું આનું અત્યારે નિગોજ તો ઇતર નિગોજમાં રહેવું પડશે. અને હજુ પણ તમને કહું તો ગયા ભવ કરતા આપણે આ ભવમાં નીચે જ પડ્યા છીએ. ગયા ભવમાં ઉચલી દશા હતી, અત્યારે નીચે, અત્યારની 99.9999 એમાં જાય છે ને તો એમાં મોટા ભાગના લોકોની આ રીતે નીચલી દશામાં જ પડ્યા છે બધા. ગયો ભવ તમારો સારો હતો એ વાત હું તમને ગેરંટીથી કહી દઉં, તો જ આ બધું સંયોગો મળે ત્યારે તમે મનુષ્ય થયા. બાકી સંયોગો તો કેટલાય ભવના કર્મ હોય, બાકી સંયોગો તો 10 ભવ પેલાના પણ હોય. માનો તમને ગાડી મળી, માનો તમને ભગવાન મળ્યા, એ તો 10 આયુષ્ય મળ્યું એ તો ગયા ભવનું છે. હા એમ મનુષ્ય પર્યાય મળી આ ગયા ભવનું છે. તો ગયા ભાવમાં તમને મનુષ્ય, એ તો પાક્કું છે કે મનુષ્ય ભાવ મળવા યોગ્ય તમે એવા ભાવ ભાવ્યા હતા.
અને હવે વિચાર કરો કે આ ભાવમાં એવા ભાવ તમે ગેરંટી આપી શકો છો કે આ ભાવ તમારા આવતા ભાવના મનુષ્યના કારણ બને એવા છે? એવો કોઈ ભાવ લાગતો નથી, એવો નિર્મળ ભાવ આત્મામાં. તો સમજી લેવાનું કે ગયા ભાવના ભાવ જેવા અત્યારે ભાવ નથી, ઉલટા નીચે પડ્યા. બાકી આટલા ઉત્તમ સંયોગો ના મળે, ન મળે. પર્યાય ને બધું આ ભાઈ અનુકૂળતાઓ ના મળે, જૈન ધર્મ પણ ના મળે. આ તો અત્યારે પુણ્યના ઉદયમાં પાપનો બંધ થઈ રહ્યો છે. બંધ થઈ રહ્યો છે. તીર્થંકર ભગવાન પુણ્યના ઉદયથી ધર્મનો ઉપદેશ આપે છે. તીર્થંકર ભગવાનને પણ એ પુણ્ય પ્રકૃતિનો ઉદય હોય છે, અને ભવ્ય જીવોને પણ પુણ્યના ઉદયથી સાંભળવા મળે છે. અને જ્યારે અમુક કાળ પછી જ્યારે નિર્વાણ થાય છે ત્યારે પુણ્યનો ઉદય સમાપ્ત થાય છે. કોનો? બેયનો, ભગવાનનો પણ અને ભક્તનો પણ. ખાસ વાત એ છે કે ભગવાનનો પુણ્યનો ઉદય પૂરો થયો તો ભગવાનનો મોક્ષ થયો, અને શિષ્યનો પુણ્યનો ઉદય પૂરો થયો તો એના પાપના ઉદય ચાલુ થઈ ગયા. પુણ્યના ઉદય તો બેયના પૂરા થાય છે, પણ એકના ઉદય પૂરા થતા તો એ તો મુક્તિ પામે છે, એકના ઉદય પૂરા થતા એ નીચે પડી જાય છે. એ જ આપણે કરી રહ્યા છીએ કે અત્યારે પુણ્યના ઉદયને તો ખર્ચી રહ્યા છીએ, પાપને બાંધી રહ્યા છીએ. અને આ એટલા માટે પોતાને મોટા મોટા સાધુ બતાવનારા લોકો પણ એમ કે છે, સાધુ આવું ન કે, પણ પોતાને બતાવનારા સાધુ એમ કે છે કે તમારા ખાતામાંથી તમે પાપને તો ખાલી કરો છો, પુણ્યને તો ખાલી કરો છો, પછી એક દિવસ એવું આવશે કે એકલું પાપ જ પડ્યું રહેશે. એટલે મારું તમને કેવું છે, થોડું પુણ્ય પણ બાંધો, થોડું દયા દાન આ તે. તમે માનો કે એ 5 રૂપિયા તમે ભોગના માટે વાપર્યા છે, તો રૂપિયો તમે ધર્મ માટે વાપરો, થોડુંક પુણ્ય બાંધો. સાધુનો ઉપદેશ એ છે, સાધુનો ઉપદેશ એ છે કે પુણ્યના ઉદય અને પાપના ઉદય આ બંનેમાં સંભાવ રાખીને એ બંનેની નિર્જરા થાય છે. એટલે બંનેમાં ભેદ જ નહીં પાડો કે આ પુણ્યનો ઉદય ને આ પાપનો ઉદય છે. દ્રષ્ટિ તો પછી અનુકૂળતા ઉપર રહી. હા, નહીં તો પાછી ત્યાં તો પુણ્ય ને ઉપાદેય માની લીધું ને કે પાપ તો છોડવા જેવું છે, પુણ્ય કરવા જેવું છે. તો ઉપદેશ અપાય નહીં. તો એવો ઉપદેશ તો સાધુ કેવી રીતે આપી શકે જે પાપ અને પુણ્ય સમાન દ્રષ્ટિએ દેખતા હોય? જે બીજે સાંભળવા નથી મળતું એ સાધુની પાસે મળવું જોઈએ. જે દુનિયામાં ક્યાંય ન મળતું હોય એવું સાધુ પાસે મળવું જોઈએ. હવે જે વાતો ડગલે ને પગલે કોઈ પણ બતાવી દે કે ભાઈ તમે દારૂ નહીં પીવું જોઈએ ને બીડી નહીં પીવી જોઈએ ને આમ નહીં કરવું જોઈએ ને આ કામ તમારું નથી, આ કામ છોડો, તમે ભગવાન આત્માની વાત પેલા બતાવો. પણ એ બતાવે ક્યાંથી? કારણ કે પોતે ખાલી બીડી જ છોડી હોય તો બીડીની જ વાત બતાવે, ને પોતે દારૂ છોડ્યું તો દારૂની વાત બતાવે, ભગવાન આત્માનો અનુભવ કર્યો હોય તો ભગવાન આત્માની વાત બતાવે. જે અનુભવ્યું એ બતાવે, અનુભવ્યું એ બતાવે. પાણીમાં કેટલા જીવો છે, પાણી તમે ઉકાળીને પીવો, ગાળીને પીવો, કારણ કે પોતાનેથી જે થાય છે બસ ઉપદેશ પણ એનો જ છે. ભય પણ લાગે કે આત્માની વાત હું કહીશ ને હું પોતે કરતો નથી, લોકો મને એક દિવસ કહી દેશે તમે વળી ક્યાં કરો છો, તમે આત્મા આત્મા બોલો છો પણ તમે તો આત્માની વાત આત્મામાં તો લીન થતા નથી. એ બધું સાંભળવું પડે, એના કરતા બસ એવું જ પ્રવચનમાં બોલવું જે પોતે કરતા હોય, જેથી કરીને કોઈ આપણને બોલી તો ન જાય કે તમે તો કરતા નથી. આંગળી ઊંચી નહીં કરે. હા, બસ આ જ મનોવૃત્તિથી આ બધું બાકી હોય છે. નિર્ભયતા નથી આવી. જીન શાસનની પ્રભાવના કરવી એ સમ્યક દ્રષ્ટિનું કર્તવ્ય છે. આમાં જીન શાસનની પ્રભાવના ક્યાંય થતી નથી, પોતાની પ્રભાવના થાય છે.
પોતાનો જ પ્રચાર ને પોતાનો પ્રસાર ને પોતાનું જ મહાનતા, પોતાની જ મોટાઈ. હિન શાસનની પ્રભાવના કરવાનો મતલબ પછી કોઈના થકી પણ એ પ્રભાવના થાય. કોઈના થકી એક સાધુ છે, એ સાધુનું પ્રવચન રાખવાનું, રોજ પ્રવચન છે, અને એક સમય એવો આવ્યો કે બીજા સાધુ પણ ત્યાં આવી ગયા, એનું પ્રવચન રાખી દીધું, તો આ સાધુને ખોટું લાગ્યું. એમ કે મારા સાહેબ મારું કે પ્રવચન કેમ નહીં રાખ્યું? તમારું પ્રયોજન તો કે એ હતું ને કે હિન શાસનની પ્રભાવના થાય, એ તમારા થકી થાય કે બીજા થકી થાય. આ કલાક તમે આપતા હતા, આજે એમણે આપી દીધું, તમારું ન રાખ્યું એમ કેમ? એ પણ હિન શાસનની પ્રભાવના જ થઈ છે ને. મારા થકી કેમ, મેં કેમ ન કર્યું? કર્તૃત્વનો ભાવ હોય ત્યાં એને એ હોય કે હું જ કરું. આ પણ એ જ ભાવ, અમે ના કરીએ તો કોણ કરશે? આ જ કર્તવ્ય ભાવના છે એટલે જ આ બધું થાય છે. આશ્રવ આ રીતે હેય લાગવો જોઈએ. આશ્રવનો ભાવ ઉત્પન્ન થવો એ જ પોતાના જન્મ મરણનું મૂળ કારણ લાગવું જોઈએ. તો જ એ આશ્રવ ભાવથી એ ભેદ જ્ઞાન કરી શકે. ને આશ્રવ ભાવ જે છે ત્યાં એવી જાગૃતિ કે આ ભાવ મારું સ્વરૂપ નથી, ઉદય અનુસારે આવેલો આ ભાવ છે. એ ભાવનો કરનારો પણ હું નથી ને ભોગનારો પણ હું નથી. ઉદય અનુસાર એ ભાવ આવ્યો છે. એ ઉદયની જાગૃતિ ખાસ રાખવાની છે. ઉદય અનુસાર જ આ ભાવ આવે છે. જેમ ગઈકાલે આપણે ચર્ચા કરી કે વિકલ્પ આપણાથી થોડા આવે છે, એ ઉદય અનુસાર આવે છે. એ ઉદય અનુસાર વિકલ્પ આવ્યો વાંધો નહીં, પણ એ વિકલ્પને પણ તમે કેવા રૂપે જાણ્યો? તમે કર્તા બનીને જાણ્યો છે કે જ્ઞાતા રહીને જાણ્યો છે? જ્ઞાતા દ્રષ્ટા રહ્યા છો. હવે કોઈનો ફોન આપણે કોઈને ફોન કરીએ છીએ તો એના ત્યાં ઘંટડી વાગે છે તો એમ લાગે છે તો મેં ફોન કર્યો એટલે. પણ જે ફોન આવે છે એમાં આપણે પોતાનું કરતા પણ કઈ માનતા નથી. આવ્યો, કેટલા વાગે લાવવો છે કેટલા વાગે નહીં એ આપણા હાથમાં ક્યાં છે? આમાં રિંગ વાગવી ન વાગવી એ તો જયારે ઉદય આવે જયારે આવશે એમાં રિંગ. એ આવવું એ મારા હાથમાં નથી. કોના ક્યાંથી ગમે ત્યારે ફોન આવી જાય તો એ તો ઉદય હોય એવી રીતે આવે છે. તો એમ ભાવ પણ જે આવે છે એને પણ ગમે ત્યારે કેવા જાતના ભાવ આવી જાય છે. આપણું કઈ કર્તૃત્વ નથી, આવી જાય તો ક્યાં લિંક આવી જાય છે. 50 વર્ષ પહેલાની વાત, 20 વર્ષ પહેલાની વાત, 10 વર્ષ પહેલાની વાત, જેનાથી કોઈ સંબંધ ન હોય ત્યારે એ પણ ઝપકી નીકળી જાય. જોડાવાનું નહીં. તમે તમારા કામમાં એટલા તલ્લીન હો ને ઘંટડી વાગતી તો વાગવા દો, કારણ કે એ લાંબો કાળ નહીં ચાલે, 1 મિનિટમાં બંધ થઈ જ જવાની છે. તો આ ઉદય પણ જે છે, ઉદયથી ભાવ આવતા હોય તો આવવા દો, એમાં પવડો નહીં. તમે તમારા ન્યાયિક ભાવ મારો, કારણ કે એ રીતે રહેવાનું નથી, એ ઓટોમેટિક બંધ થવાના છે. ઉદય અનુસાર છે ને એટલા માટે એ લાંબો રહેતા જ નથી. અનવોન્ટેડ ફોન આવે તો એને ઉપાડવાના નથી, એને કાપવાના પણ નથી, એના તરફ જોવાનું પણ નથી. એ ભાવોના અંદર ભાવોને દૂર કરવાની કોશિશ કરવાની નથી, ભાવોમાં જોડાણ પણ કરવાનું નથી, ભાવોના તરફ દ્રષ્ટિ પણ કરવાની નથી. અરાગી થવાનું શાસ્ત્ર. હા, બાકી કોઈ નથી. 100% ખાતરી થઈ ગઈ, 100%. રાગી થવાય, બાકી ના થવાય. જોડાણ ના કરો કે કોઈ તકલીફ નથી. ભાવોથી પણ જયારે એ સમયની જાગૃતિ ને ભેદ જ્ઞાન થઈ છે, કોઈ તકલીફ નથી. બસ મારે શું છે,
કે વ્રત ઉપવાસ કે ક્રિયા કરવાથી જ્ઞાતા દ્રષ્ટા નહીં રહી શકાય, નહીં રહી શકાય કોઈ કારણ ના. અંતરની પરિણતિ અંતર કરવાનું જ છે ને. પછી હું કરું છું, હું આવી રીતે કરવાનું છે, આજે ખાવાનું નથી, આ વિકલ્પ તો ત્યાં ત્યાં જવાના છે, એ તો હટવાના જ નથી ત્યાંથી. અંતરની પરિણતિ અંતરના ભાવથી પલટાય છે અને ત્યાં ભાવની વાત નથી. એને એ સાધુ તરીકે માનવા તૈયાર નથી જે જીવોને ન બચાવે. એને એમ કહેવામાં આવે કે ભાઈ સાધુ છે, વનમાં આત્મ ધ્યાન કરે છે ને એ બકરીને બચાવતા નથી, તો એને સાધુ જ નથી લાગતા. કરુણા ભાવ નથી એમાં, કરુણા વગર લાગે છે. હા, કરુણા વગર. આજ સાચું સ્વરૂપ છે. ઉપયોગ જાય તો બચાવે, ઉપયોગી ના જાય તો બચાવવાની વાત જ છે. બહાર આવે અંતરાત્માથી. પ્રશ્ન નંબર 225. ભાવ બંધ તથા દ્રવ્ય બંધ કોને કહેવાય? ભાવ બંધ તથા દ્રવ્ય બંધ કોને કહેવાય? આત્મામાં ઉત્પન્ન થયેલા મોહરાગ દ્વેષના ભાવમાં આત્માનું જોડાવું તેને ભાવ બંધ કહે છે. આજે આશ્રમમાં એટલી તકલીફ નથી, બંધમાં તકલીફ છે. કારણ કે બંધમાં તો જોડાઈ ગયો છે. જોડાય તો જ બંધમાં આવે. હા, આશ્રમમાં તો હજી ફોન આવ્યો તો ત્યાં સુધી હજી વાંધો નતો, અહીંયા ફોન ઉપાડી લીધો છે. ને હવે એનું દુઃખ ત્યારે શરૂ થયું છે, જયારે અનુભવથી જે દુઃખ થાય છે એ અનુભવથી દુઃખ ત્યારે શરૂ થયું છે. એ કે આત્મામાં ઉત્પન્ન થયેલા મોહરાગ દ્વેષના જે ભાવ છે, ભાવના અંદર આત્મા જોડાણ કરે છે. રાગાદી ભાવમાં આત્માનું જોડાણ થાય છે અને એના નિમિત્તે કર્મ કારમાણ વર્ગના આત્માના પ્રદેશ સાથે આવીને ચોંટી જાય છે. એનું નામ દ્રવ્ય બંધ છે. પહેલા તો એ જ કહે છે કે તમે આવવું અને રોકાવવું, આશ્રવ પેલા બતાવ્યો, કારણ કે આશ્રવનો અભાવ કરવાનો ઉપદેશ છે. જ્યારે એ ભાવ આત્મા તરફ આવે ત્યારે એમાં જોડાવાનું નથી, તો એના માટે છે ને પહેલેથી પ્રોટેક્શન જોશે. કે છેલ્લી ઘડી એનો જ્ઞાતા દ્રષ્ટા નહીં રહી શકે. એ પહેલેથી એને તત્વોનો વિચાર ને બધું કરેલું હશે ત્યારે જ એનો જ્ઞાતા દ્રષ્ટા રહી શકે. વૃત્તિ એવી ને એવી હોય છે, એના કારણે થઈને આખી જિંદગી નથી કર્યું ને, આખી જિંદગી પાપ પ્રવૃત્તિ રહી છે. છેલ્લી ઘડીએ હવે એને વિકલ્પ પણ એવા જ ઉઠશે, એવા જ વિકલ્પો ઉઠશે ને એવા જ પ્રકારની વૃત્તિ અંદરની વણાયેલી હશે. એ વખતે ગમે એવો તીર્થંકર ભગવાનનો ઉપદેશ પણ એને કઈ કામમાં નહીં આવે. એટલે એને કીધું છે કે પહેલેથી તમે ધર્મમાં લાગો, એમ નહીં છેલ્લી ઘડી ઉપર છોડી દો કે છેલ્લે મરણના કાળે કરી લેશું. કે અત્યારે તો સાધુ મહારાજ સાહેબ થઈ ગયા છે, બસ અત્યારે સમાજ સેવા થોડી કરી લઈએ, ગડપણનો કાળ આવશે ત્યારે આત્માનું કલ્યાણ કરી લઈશું. ત્યારે આટલું બધું કર્યું છે ત્યારે એ થોડા ટાઈમમાં કરી લઈશું. એક શેઠ છે કે એ શેઠને મરણ પથારી પર છે, પોતાની પત્ની ત્યાં સામે જ છે. પત્નીને કહે છે કે મોટો દીકરો ક્યાં છે કે આપણો? કે હા, કે અહીંયા જ છે, તમારા પગની પાસે જ છે. કે જોજો કે સામે તો જોયું. હા હા, વચેટ ક્યાં છે? કે
કે વચ્ચે તમારી બાજુમાં જો આ હાથ આગળ ઉભો કે તમારી પાસે જ છે કે છેલ્લી ઘડી છેલ્લી સજેલા શ્વાસ લે છે, એમાં દીકરાને યાદ કરે છે. વચ્ચેનો દીકરો નાનો દીકરો ક્યાં છે કે ત્રીજો, એ તમારા માથા ઉપર જ છે, આ માથું દબાવે છે. તમારા 3 દીકરા ક્યાં ગયા છે? આમ જોવે છે, એ નહીં જોઈ લે. 3 અહીંયા છે. દુકાન પર કોણ બેઠું છે? આ વિકલ્પ આખી જિંદગી દુકાનદારી કરેલી છે ને, મરતી વખતે પણ એને એ જ વિકલ્પ છે કે એ કોણ સંભાળે. એ સમય એના ધર્મ. અને આ જ દશા મહારાજ સાહેબ ની જોવામાં આવે છે. કેવી છેલ્લી ઘડીએ પણ મારો શિષ્ય, આ શિષ્ય અહીંયા છે, આ શિષ્ય અહીંયા છે, આ શિષ્ય અહીંયા, આ શિષ્ય ક્યાં ગયો, આ શિષ્ય વિચાર પરના જ રહી જાય છે. કારણ કે આખી જિંદગી સાધના જે પરની કરી છે, શિષ્યોને સંભાળવાની જ કરી છે. બાકી તો ટાઈમ ક્યાં હોય? છેલ્લી ઘડી હવે લાગે છે કે મરણ પથારી છે ને હવે આ બધાને યાદ ક્યાં કરવા? અને એ જ કારણ છે કે તમે ક્યાંય વાંચ્યું હશે ને તો આચાર્ય અને ઉપાધ્યાય મોક્ષે ગયા એવું નથી વાંચ્યું. તમે તીર્થાણુમાં જો ને આટલા 8 કરોડ મુનિ મોક્ષે ગયા. કારણ કે આચાર્ય ઉપાધ્યાય તો જવાબદારી વાળા પદ છે ને. જયારે એ સાચા ભાવલિંગી સાધુને પણ આચાર્ય ઉપાધ્યાય માટે ના પાડી, તો હવે અહીંની જવાબદારી તો કેટલીક મિથ્યાત્વ સહિતની હોય તો કેટલી પ્રપંચમાં પડેલા હોય છે. અને તીવ્ર કષાય જે મિથ્યાત્વનો હોય એ મિથ્યાત્વના તીવ્ર કષાયના કારણે આવી સત્ય વાત બતાવે એના પર પણ ક્રોધ આવે. તમે શું સમજો કે તમે હજી પાળતા નથી, તમારા પાસે થતું નથી, તમે જે રીતે થોડું તો જોઈ લો. એક વખત એક દિવસ ચંપલ વગર ચાલો, ચાખી જો. હા, એક દિવસ પંખા વગર જોઈ લો, ખબર પડે કેવી સ્થિતિ છે. એવા ભાવ પણ એટલે જ નીકળે છે કારણ કે કષાય જે હતો ને બધો પહેરવા ઓઢવાનો આ તે બધો દબાવેલો હતો. એ દબાવેલો તો એ બધો કોઈ એને કઈ પણ બોલે એના વિશે તો તરત ઉભરો આવે છે. તમે આવી રીતે પાળી જુઓ તો ચાખી જુઓ, ખબર પડે કેવી રીતે થાય છે. મને એક ભાઈ કહ્યું મને કે તમે કે તમને શું ખબર સાધુની કે આ જો આ ચંપલ વગર ચાલવાનું ને આના વગર ચાલવાનું ને આ કપડા નહીં ને આ તડકો ને ઠંડી ને બધું સહન કરવાનું ને સાધુ દશા કેવી છે કે તમને ખબર છે કે એ તો તમે જે સાધુ હશો ને ત્યારે તમને ખબર પડશે. મેં જવાબ આપ્યું કે હા, હું જયારે સાધુ થઈશ ત્યારે મને ખબર પડશે અતિન્દ્રિય આનંદના ઘૂંટડાની. કારણ કે તમે જે અત્યારે આજે બોલો છો કે તમને ખબર પડશે, તમે આતિન્દ્રિય આનંદના ટોનમાં નથી બોલતા. તમે એમ બોલો છો કે તમે કેવા કેવા કષ્ટ સહન કરવા પડશે. દુઃખ ઉપર દ્રષ્ટિ છે કે કેવું દુઃખ સહેવું પડશે. દુઃખ નહીં, અતિન્દ્રિય આનંદના ઘૂંટડા કેવા પીવા છે એ ખબર મને પડશે ત્યારે. દુઃખ તો અમને નજરમાં જ ના હોય, ક્યાંક દ્રષ્ટિમાં જ નથી. દુઃખ તો પરિચય એ થોડી દુઃખ સમજીને કરે છે. તો ભાઈ ક્યાં આવી ગયું અમને? સાધુપણું ત્યાં બંધ થઈ જાય. દુઃખ દ્રષ્ટિમાં આવી જાય, સાધન ઉપર દ્રષ્ટિ થઈ જાય. ધ્રુવેલીને પણ આ દ્રષ્ટિ તો ના જો, હું આટલા પરિસ્થિતિ સહન કરું છું કે એટલે જ તો એ સહન કરું છું એના ઉપર દ્રષ્ટિ છે, પણ જાણનાર જ્ઞાતા દ્રષ્ટા એવી દ્રષ્ટિ નથી. કરતા પણ જ છે ત્યાં જેટલા પણ સહન કરું છું. બસ આટલા ઉપસર્ગ ને આટલા બધા છે જે આવે છે, જે અનુકૂળ પ્રતિકૂળતાઓ છે, હું સહન કરું છું. બસ ત્યાં અટકી જાય છે. પ્રતિકૂળતાને સહન કરું છું ને અનુકૂળતાને છોડી ચૂક્યો છું. પાછી દ્રષ્ટિ તો એટલે દ્રષ્ટિ રહી ને તો છોડવાની વાત જ છે. એવી મોટી વસ્તુને છોડીને કેવી મહાન વસ્તુને છોડી એમ તો મહાન વસ્તુને છોડનારો મોટો એમ 1 લાખ ને છોડે ને કોઈ કરોડ ને છોડે ને કોઈ અબજ ને છોડે તો કે જેટલો વધારે છોડે એટલો મોટો. હું બધું છોડી આવ્યો એમ. તો એ વસ્તુની કેટલી મહિમા હશે કે જે વસ્તુની મહિમા માની ત્યારે એને છોડવા કારણે મહિમા માની. જ્ઞાનીઓની સાધુઓની મહિમા શાસ્ત્રોમાં બતાવી છે. ધન વૈભવ છોડ્યા એટલે નહીં, પણ ધન વૈભવ છોડીને એ ન્યાયક સ્વરૂપમાં લીન થયા છે.
એ મહાન તત્વને પામ્યા છે એટલે મહાન છે. અહીંયા તો કે અમે મહાન વસ્તુ છોડી એટલે મેં મહાન. હજી મહાનતા તો એની પડી જ છે, પૂતગલની જ મહાનતા છે. દ્રષ્ટિનો જ ફરક છે. ભાવ બંધ અને દ્રવ્ય બંધ વચ્ચે નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. એટલે કે ભાવ બંધ નિમિત્ત છે અને દ્રવ્ય બંધ એ નૈમિત્તિક છે. ભાવ બંધના નિમિત્તે દ્રવ્ય બંધ થાય છે. દ્રવ્ય બંધ અને દ્રવ્ય આશ્રવ તો એ મારા જ્ઞાનનો વિષય જ નથી બનતા. કર્મનું આવવું ને કર્મનું ચોંટાવવું એટલે એને દૂર કરવાની વાત જ નથી. ખાલી જે ભાવો પકડમાં આવે છે એ ભાવોથી જ ભેદ જ્ઞાન કરવાનું છે. દૂર નથી કરવાના, ભાવોથી ભેદ જ્ઞાન કરવાનું છે. પ્રતીતિ એવી હોય છે કે આ ભાવ કરવા યોગ્ય નથી, ભાવવા યોગ્ય નથી, છોડવા યોગ્ય છે. પર્યાયમાં ઉત્પન્ન થાય છે. આ ભાવો જે પર્યાયમાં ઉત્પન્ન થાય છે આ મારા આત્મામાં ઉત્પન્ન થયા છે અને આત્માની મલિનતા છે. સમયસારમાં બહુ સરસ વાત બતાવી છે કે આ રાગાદી ભાવ જે આત્મામાં ઉત્પન્ન થયા, આત્માએ જેને જન્મ આપ્યો, એ ભાવને પછી તમે એના તમારાથી જુદા માનવાની વાત કરો છો. તમારાથી જુદા કેવી રીતે હોઈ શકે? માથી પુત્ર જુદો કેવી? બસ કે માથી પુત્ર જુદો કેવી રીતે? પણ જયારે માથી પુત્ર એ પુત્ર લાગે છે, પણ જયારે ખરો ટાઈમ આવે ત્યારે એને ખબર પડે છે કે આ પુત્ર પુત્ર છે ને હું છું. જયારે એક માનો પુત્ર બીમાર પડ્યો ત્યારે એને ભગવાનને પ્રાર્થના કરી કે હે ભગવાન, આ મારો છોકરો તો હજી કે બહુ નાનો છે, આટલો દુનિયા જોઈ નથી, જિંદગી જીવી નથી, એના કરતા કે મને ઉપાડી લે, મને બોલાવી લે, કે મારા બસ એની જગ્યાએ હું જતી રહીશ. જમરાજ લેવા માટે આવે છે. જમરાજ આવ્યા, એ મા પાસે પહોંચ્યા, પેલો હું આવી ગયો, તમે કહ્યા હતા ને, તરત જ આંગળી ચીંધી છોકરા ઉપર, જેને જવાનું છે ને એ આ છે. એ ખરો ટાઈમ આવે ને ત્યારે પછી ખબર પડે છે કે હું જુદો છું, જુદી છું, દીકરો જુદો છે, દીકરાને જ જવાનું છે, મારે નહીં. બીમાર છે. એટલે જુદાપણું જે છે, જુદાપણું ત્યારે લાગે જ્યારે, તો અત્યારે એમ લાગે છે કે આ મામાંથી ઉત્પન્ન થયેલો દીકરો જે માથી જુદો છે, એવી રીતે આત્મામાંથી ઉત્પન્ન થયેલો રાગ એ આત્માથી જુદો છે. એક બહુ સરસ દ્રષ્ટાંત આવે છે સમયસારમાં જ, કે જેવી રીતે પીપળનું ઝાડ છે, એ પીપળના ઝાડમાં લાખ થાય છે, એના થડમાં લાખ થાય છે. તો લાખ ઉત્પન્ન હવામાં ન થાય, પાણીમાં ન થાય, એ પીપળના ઝાડમાં થાય લાખ. અને એનાથી શું થાય કે લાખના કારણે એ પીપળનું ઝાડનું જે થડ છે એ થડ સડી જાય, એ લાખના કારણે સડી જાય, અને પીપળનું ઝાડ પડી જાય, સડી જાય ને પડી જાય. તો એ લાખના માટે બે વાત બતાવી છે કે આ લાખને ઉત્પન્ન કોને કરી? કે પીપળના ઝાડે. જેમાં આ ઉત્પન્ન થઈ એને એનો જ ઘાત કર્યો. એવી રીતે રાગનો ભાવ જે આત્મામાં ઉત્પન્ન થાય છે એ આત્માનો જ ઘાત કરનારો છે.
એટલી સૂક્ષ્મતાથી આ વાત બતાવી છે કે આત્માની પર્યાય છે તેમ છતાંય આત્માથી જુદી છે. આવી દ્રષ્ટિ સાધુની હોય. એ કોઈને સૂટબૂટમાં જોઈને એમ ન કે અરે જો આ પાપી આવી ગયો. એ તો કે રાગની પર્યાય એમાં ઉત્પન્ન થઈ છે, એનો ઘાત કરનારી છે એ એની પર્યાયથી જુદો છે અને ભગવાન આત્મા છે. ભલે પર્યાયમાં ઉત્પન્ન થયેલો રાગ હોય પણ પર્યાય એની નથી, પર્યાયથી તો જુદો છે. એવું જેની પ્રતીતિમાં હોય એને જ દ્રષ્ટિ એવી થઈ હોય ને એ જે રૂપે જોતા હોય. એ જ રીતે એક વાત કીધી છે કે પાણી છે તળાવમાં ભરેલું છે, તળાવમાં ભરેલા પાણી પર લીલ જામી ગઈ છે, તો લીલ પણ કે હવામાં નથી થતી, એ લીલ પણ પાણીમાં થઈ છે અને પાણીમાં થઈ છે પણ પાણીના ઉપર ઢંકાઈ ગઈ, પાણીનું આવરણ છે. એ લીલ પાણીમાં ઉત્પન્ન થઈ હોવા છતાં પણ પાણીનો મેલ છે. એવી રીતે આત્મામાં રાગનો ભાવ જે ઉત્પન્ન થાય છે એ ભાવ ઉત્પન્ન ભલે થયો હોય પણ એનો મેલ છે. અને ખાસ વાત એમાં બતાવી છે કે જે લીલ થઈ હોય ભલે પાણીમાં, પણ જે સમજદાર પુરુષ છે એ લીલને દૂર કરીને એ પાણીનો સ્વાદ ચાખી લે છે, પાણીને પી લે છે, લીલને પડી રાખે છે, લીલ તરફ દ્રષ્ટિ પણ કરતો નથી, દૂર કરીને અનુભવ કરે છે. એટલે જ્ઞાની રાગ સહિત આત્માનો અનુભવ નથી કરતા, રાગથી જુદો એવો આત્માનો અનુભવ કરી લે છે અને આનંદ લે છે. કારણ કે હજુ તો પૂર્ણ વિતરાગી થયા નથી ત્યારે, એટલે રાગનો ભાવ તો આત્મામાં છે જ તે. એટલે રાગની હૈયાતીના કાળે રાગથી જુદી આત્માની અનુભૂતિ એ જ્ઞાની કરી શકે છે. એ વાત આ આશ્રવ અને બંધ તત્વના સંબંધમાં સમજવાની કે આ બંને ભાવ આત્માના વિકાર છે, આત્માના મેલ છે, આત્મામાં ઉત્પન્ન થયા છે, આત્માની પર્યાય છે, તેમ છતાં પણ આત્માથી સર્વથા ભિન્ન નથી, કથનચિત ભિન્ન છે અને કથનચિત અભિન્ન છે. આત્મામાં ઉત્પન્ન થયા એટલે આત્માના છે અને આત્મા સાથે એક મેક નથી, સ્વરૂપથી વિપરીત છે એટલા માટે જુદા છે, એટલે કથનચિત. આત્મામાં ઉત્પન્ન થયો આ ભાવ, સમયસારમાં આ ભાવને પૂતગલનો ભાવ કીધો છે, રાગ દ્વેષના ભાવને જળના ભાવ કીધા છે. કારણ કે એ કહે છે કે જેના નિમિત્તે ઉત્પન્ન થયો છે ને એનો, જેના નિમિત્તે ઉત્પન્ન થયો છે એ ભાવ એનો છે. આત્મામાં ઉત્પન્ન, આત્માનો નહીં કીધો કારણ કે આત્મામાં તો ઉત્પન્ન થયો છે. કોઈ છોકરાનો જન્મ થયો તો એ તો માંથી જન્મ થયો છે, પણ એ છોકરાની પાછળ જેમાંથી એ થયો છે એ માનું નામ નથી લાગતું, એના પિતાનું નામ લાગે છે. એ છોકરો કોનો છે કે એના પિતાનું, કે જેના નિમિત્તથી થયો ને એ. તો એનું કારણ પણ બતાવે છે કે માનું નામ કેમ નહીં લીધું, તો કે એટલા માટે છોકરાના નામની પાછળ પિતાનું નામ લખાય છે, માતાનું નહીં. તો કે કેમ, તો કે એનું કારણ છે કે જે મામાંથી એ જન્મ્યો છે એ તો આખી દુનિયાને દેખાણું છે કે આની માં કોણ છે, એ તો બધાને ખબર પડી છે, પણ જે નથી ખબર પડી એ લખવું જરૂરી છે. તો એવી રીતે રાગનો ભાવ તો આત્મામાંથી ઉત્પન્ન થાય છે, તો દેખાય જ રહ્યો છે કે આત્મામાંથી ઉત્પન્ન થયો એટલે આત્માનો છે, તો એ બતાવવાની જરૂર નથી. પણ જે નથી ખબર પડતી એ બતાવવાની જરૂર છે. એટલા માટે સમયસારમાં એ કીધું કે પૂતગલના નિમિત્તથી ઉત્પન્ન થયો એટલે આ પૂતગલનો છે.
એટલે જે ભાવ ઉત્પન્ન થયો જે પણ વસ્તુ માટે એ પૂતગલ છે, એ પૂતગલ એટલે એના નિમિત્તે થયો છે, એટલે આપણો નથી. જેના લક્ષ્ય કાર્ય થયું હોય એ કાર્યને એનું કહેવામાં આવે, જેના લક્ષ્ય થયું છે. બરાબર. દરજીની દરજી પાસે કપડા આપ્યા સીવવા માટે, અને દરજીએ કીધું કે શેઠ કે તમારું કામ હજી થયું નથી, બાકી છે, કાલ થઈ જશે, લઈ જજો તમારું કામ. હવે એ જે કામ છે એ કઈ આપણું કામ થોડું છે, સીવવાનું કામ તો દરજીનું છે. એમ નથી કે તો મારું કામ થયું નથી, તમારું કામ નથી થયું. કારણ કે જેના લક્ષ્ય થતું હોય ને એ કાર્યને એનું કહેવામાં આવે, જેનું લક્ષ્ય હોય. તો એવી રીતે ભલે દરજીનું કામ કપડા સીવવાનું છે, પણ એમ કહેવાય કે ગ્રાહકનું લક્ષ્ય હોવાથી ગ્રાહકનું કાર્ય કહેવાય. એવી રીતે આત્માનું કાર્ય છે રાગ દ્વેષ કરવાનું, પણ એ આત્માનું નથી કહેવાતું, એ કહેવાય છે પૂતગલનું. કારણ કે પૂતગલના લક્ષ્ય થયો છે એ રાગ દ્વેષનો ભાવ. આશ્રવ અને બંધ તત્વના જ બે ભેદ છે. આશ્રવ અને બંધમાં જ બે ભેદ છે. આ ભાવાશ્રવ ને દ્રવ્યાશ્રવ ને ભાવ બંધ ને દ્રવ્ય બંધ એ તો ખરા જ, પણ પુણ્ય અને પાપ એ આશ્રવના જ ભેદ છે. પુણ્યાશ્રવ ને પાપાશ્રવ, પુણ્ય બંધ અને પાપ બંધ, આ સમજવા પણ જરૂરી છે. 7 તત્વોના અંદર એને પણ અત્યારે જ આપણે લઈએ છીએ કે પુણ્ય અને પાપ તત્વ એ શું છે. સમયસાર કે છે કે જેવી રીતે જીવ અને અજીવને એક માન્યા, જીવ અને અજીવ એ છે જુદા જુદા, પણ એને એક માન્યા, એના કારણે સંસાર પરિભ્રમણ થયું. અને બીજી વાત, આ જીવ અને આ અજીવ છે બે જુદા, પણ એને માન્યા એક. એને આ જુદા છે એને માન્યા એક, એના કારણે થયું સંસાર પરિભ્રમણ. અને બીજી વાત, પુણ્ય અને પાપ છે બે એક જ, અને એને માન્યા જુદા, એના કારણે પણ સંસાર પરિભ્રમણ થયું. બંને વાત જે ભેદ રૂપે હતા એવા જીવ અજીવને અભેદ માન્યા, અને જે અભેદ છે એવા કર્મના બે પ્રકારને પુણ્ય પાપને ભેદ રૂપે માન્યા, કે આ પુણ્ય છે ને આ પાપ છે, પણ બેને કર્મ રૂપે નહીં માન્યા. બેને કર્મ નહીં માન્યા. બંનેને, એકને તો બંધનનું કારણ માન્યું ને એકને મુક્તિનું કારણ માન્યું, એકને દુઃખનું કારણ માન્યું, એકને સુખનું કારણ માન્યું, એકને અશાંતિનું કારણ માન્યું, એકને શાંતિનું કારણ માન્યું, એકને છોડવા યોગ્ય માન્યું, એકને કરવા યોગ્ય માન્યું. અને એના જ કારણે આજ સુધી અનંત વાર પુણ્ય પણ બાંધીને સંસાર પરિભ્રમણ નહીં રોકાયું. સમયસારમાં ખાસ વિશેષ અધિકાર લખવામાં આવ્યો છે, પુણ્ય પાપ અધિકાર. જેને આખો અધિકારમાં એનું ચેપ્ટર જ આખું રાખવામાં આવ્યું. એનું કારણ છે કારણ કે જીવ આશ્રવ અને બંધનો અધિકાર હતો. આશ્રવ અને બંધ અધિકારમાં પણ એ પુણ્ય અને પાપનું વર્ણન કરી શકતા હતા, પણ એ નહીં કર્યું. પુણ્ય અને પાપનું વર્ણન અલગથી અલગ અધિકારમાં અલગ ચેપ્ટરમાં બતાવ્યું. કારણ કે એનું સ્વરૂપ એટલું મહત્વનું છે કે જેના કારણે થઈને એની અંદર જ સાથે મિક્સ કરી નથી રાખ્યું, એને અલગ કરીને રાખ્યું છે, એને વધારે પ્રધાનતા આપવા માટે આ ટોપિકને. અને એમાં દ્રષ્ટાંત આપ્યું છે સોનાની બેડી ને લોખંડની બેડીની, કે બંને બાંધનાર છે. એ જ રીતે પુણ્ય કર્મ છે ને એટલા માટે. હવે શું થયું છે કે જે એક છે પાપ કર્મ ને એક છે પુણ્ય કર્મ. હવે પાપ કર્મને તો પાપ રૂપે માન્યું,
અને પુણ્ય કર્મને ધર્મ રૂપે માન્યું, અને એના કારણે મોટું નુકસાન એ થયું કે શુદ્ધોપયોગ રૂપ જે ધર્મ છે એ ઢંકાઈ ગયો, વિસરાઈ ગયો. એ અત્યારે થયું છે. કર્મને ધર્મ માની લીધો પછી સાચો ધર્મ કેવી રીતે રહેશે? કર્મમાં તો ધર્મ હોય જ ના હોય ન શકે. કર્મ તો સોનાની બેરી છે, લોખંડની બધી બે ચીજ જુદી છે જ માનનારી છે. કર્મ એટલે બંધ જ છે. પરિભ્રમણ નું કારણ તો આ જ થઈ ગયું. એ શુભમાં ફરવા થાય, એ અશુભમાં ફરવાનું તો છે ત્યાં. લંડનમાં એક જેલ છે અને એ જેલમાં 720 કેદી જ રહે છે, એનાથી વધારે નહીં, ફિક્સ. અને એ જે કેદીઓ જે સજા ભોગવે છે એમને બપોરે જમવા માટે, સવારે નાસ્તા માટે, સાંજે જમવા માટે મેનુ કાર્ડ આવે, તમારે આજે શું જમવું છે. સ્પોર્ટ્સનું, ટીવી, આ તે બધું જ, રહેવાનું, ખાવા, બધી સુવિધાઓ આપવામાં આવે બધી. એટલે એક જર્નલિસ્ટ, એક પત્રકાર ત્યાં જોવા ગયો અને એને જોયું તો એને એવું લાગ્યું કે આવી સુવિધા તો મને મારા ઘરમાં પણ નથી મળતી, મારી પત્ની મને મારે જોઈએ એવું બનાવી નથી આપતી, અને અહીંયા તો જે જોઈતું હોય એ કે મળે છે. તો એને વિચાર કર્યો કે લાવ ને આ લોકોએ જે ગુનો કર્યો હશે એ ગુનો હું કરીને અંદર આવી જાઉં. તો એને બધા કેદીઓને પૂછ્યું કે તમે કઈ મોટી ભૂલ કરી હતી કે જેના કારણે થઈને તમને આ સજા મળી છે. તો કે છે કે કેદીઓએ કીધું કે આ બધું જાણવા તમને શું લાભ છે? તો કે મારે આવું કરવાની ઈચ્છા થાય છે. કે નહીં કરો, ક્યારેય પણ અમારા જેવી ભૂલ નહીં કરતા તમે. અમને ભલે આ બધી સુવિધાઓ મળતી હોય પણ આ 4 દિવાલની અંદર છીએ, બહાર નથી જઈ શકતા, બંધન છે. તો વિષય ભોગોની અનુકૂળતા છે પણ બંધનથી મુક્તિ નથી. બસ આ સ્વર્ગમાં પણ એ જ છે કે વિષય ભોગોની અનુકૂળતા પૂરેપૂરી છે પણ બંધન તો ત્યાં પણ છે, મુક્તિ નથી. બસ એટલા માટે સ્વર્ગ પણ જવા યોગ્ય નથી. પોપટને સોનાના પિંજરામાં પૂરીને રાખવામાં આવે તો પણ એ પોપટને કઈ ફરક નથી પડતો, એને તો બંધન જ લાગે છે. મહિમા તો બંધન અને મુક્તિની વાત છે. બંધન ને મુક્તિની વાત છે, સોના ને લોખંડની વાત અહીંયા નથી. અહીંયા એના ભેદ પાડી દીધા છે કે લોખંડ અને સોનું. અને કોઈ તો અહીંયા સુધી કહે છે કે અત્યારે પુણ્ય કરીને સ્વર્ગ કરો ને પછી આગળ જઈને પછી ત્યારે ધર્મ કરશું. કે અત્યારે તમે ધર્મ ના કર્યા તો પછી ત્યારે શું કરવાના? ત્યારે પણ કેવી રીતે કરશો? અત્યારે તમે ઉદય નથી આવ્યો તમારે. આ સાચા દેવશાસ્ત્ર ગુરુના યોગમાં આવી અનુકૂળતાઓમાં અને મનુષ્યપણામાં સંયમ ને ધર્મ ન કરાયો તો પછી ત્યાં શું કરશે? દેવલોક પછી તો નિયમથી એકેન્દ્રીયમાં પેલા 2 દેવલોકમાંથી તો હવે એના ઉપર વિચાર કરો કે અત્યારે તો આવા જ પુણ્ય બંધાય છે. પેલા બીજા ઉપર જઈ સ્વરૂપનું છે, બીજું કઈ છે, બધું મસ્ત ગળ મસાલા સ્વરૂપનું છે. ત્યાં લાગે છે કઈ છે, દલ્લો છે. અત્યારે એવું લાગે સ્વર્ગમાં દલ્લો છે, દલ્લો લેવા જવું છે મારે. બહુ બસ એ જ છે. બીજું પુણ્ય અને પાપનું સ્વરૂપ એક છે, સ્વરૂપ એક છે, રૂપ 2 છે. રૂપ 2 છે એટલે કે એક તો નરક નિગોદમાં લઈ જાય છે ને એક દેવમાં અને મનુષ્યમાં લઈ જાય છે. એ રીતે એના રૂપમાં અંતર છે. સ્વરૂપ એક છે એટલા માટે કારણ કે બંને સંસારમાં લઈ જાય છે. સ્વરૂપ એક છે કારણ કે બંને સંસારમાં લઈ જાય છે. સર્કસમાં જે હાથી વગેરે પ્રાણીઓને જે કામ કરાવવામાં આવે એના પહેલા એને પકડે અને એને પકડવાની એક વિધિ છે. એ સર્કસ વાળા લોકો એ હાથીને પકડે તો એક મોટો ખાડો કરે
જંગલમાં મોટો ખાડો કરેલો હોય, હાથી ત્યાં હોય અને સામે હાથણી ઊભી રાખી હોય અને એના ઉપર ખાડા ઉપર ઘાસ બિછાવી દીધું છે, ઘાસ પાથરેલું છે, સામેથી હાથી આવે છે અને એ વિષય મોહની અભિલાષામાં એ સીધો જ ખાડામાં પડે છે. ખાડામાં પડ્યા પછી એ હાથીને અઠવાડિયા સુધી ખાવાનું નથી આપતા, એટલે હાથી દુબળો પાતળો થઈ જાય. એટલે આમે દુબળો પાતળો થયો છે પછી 2 માણસો અંદર પડે છે એ ખાડામાં અને એ હાથીને બહુ મારે. હાથી આ 2 માણસોને જોવે છે, એ 2 માણસના રંગ, કપડાના રંગને પણ જોવે છે, બધું એનું જે રૂપ જોવે છે અને એટલો ગુસ્સો પણ આવે છે આ હાથી પ્રત્યે, આ સર્કસના 2 માણસો. એ અઠવાડિયા સુધી એને મારે છે અને પછી એ બહાર નીકળી જાય છે અને અઠવાડિયા પછી બીજા 2 માણસો સર્કસ વાળા એ અંદર પડે છે. આ નહીં પણ બીજા નવા એ હાથીને પંપાળે છે, એ ખાવાનું આપે છે. એટલે હાથીને એમ લાગે છે કે પેલા જે 2 હતા એ કેટલા ખરાબ હતા, આ 2 કેટલા સારા છે. અને પછી આ 2 એ જેમ નચાવે એમ હાથી સર્કસમાં નાચે છે. કારણ કે હાથીને એમ છે કે બસ જો આણે મારા માટે કેટલું સારું કર્યું, મને બચાવ્યો, મને ખાવાનું આપ્યું, મારું ધ્યાન રાખ્યું, તો હું આના માટે આટલું ન કરું. હવે વાત એ છે કે પેલા જે 2 હતા એ પણ આ જ જાતિના હતા અને આ 2 પણ આ જ જાતિના છે. 2ના રૂપ અલગ અલગ છે. પેલા 2 ને તો એને બુરા જાણ્યા અને આને તો ભલા જાણ્યા, પણ ખરેખર આ 2 બુરા, 2 જે છે 2 બુરા છે. પેલા 2 ને આ 2. એવી રીતે પાપનું રૂપ તો આપણને ખરાબ લાગે છે અને પુણ્યનું રૂપ ભલું લાગે છે. કારણ કે પુણ્યનું રૂપ ખાવા પીવાનું આપે છે, પુણ્યમાં આપણને પંપાળે છે, પુણ્ય જે પંપાળે છે એટલે ભલું લાગે છે અને પાપ ભૂખે રાખે છે એટલે દુઃખનું મન થાય, એ જ કરવાનું મન થાય છે, એની સાથે રહેવાનું મન થાય છે, એની સાથે બંધાવાનું મન થાય છે. પણ એ ખબર નથી કે આ પણ એ જ જાતિના છે, ખાલી જુદા રૂપ ને જુદા મોહરા પહેરીને આવ્યા છે. એ કર્મની જાતિના છે. એને પુણ્યની અને પાપની જાતિ રૂપે જે જોવે છે એ અધર્મ છે અને કર્મની જાતિ રૂપે જોવે છે એ ધર્મ છે. ફિલ્મમાં પણ આપણે જોઈએ છે કે કોઈ હવે હીરો છે, એ હીરો શું કરે છે કે કોઈ વિલન હોય, કોઈ વિલન છોકરીને છંછેડતો હોય, હિરોઈનને છંછેડતો હોય તો હીરો આવીને એ વિલનને મારશે અને પછી પોતે એ છોકરી સાથે લાગી જશે. તો એ તો પેલા એ જ કામ કરતા હતા, વિલન એ જ કામ કરતા હતા, પણ છે નહીં, આ અલગ રૂપમાં આવ્યો છે, પણ બાકી છે તો એ જ વિલન જ, બીજો વિલન છે. બંનેને વૃત્તિ તો ભોગવાની જ વૃત્તિ છે. આને પેલા વિલન લોકો બુરા લાગે છે ને આ ભલો લાગે છે. હજી પાપ છે એ પાપ તો ખબર પડે છે કે આ પાપ બુરું છે, પણ પુણ્ય બુરું છે એવું તેને લાગતું જ નથી. એટલા માટે સૌથી ખતરનાક તો શ્રદ્ધા તો જે એનામાં કરવાની છે, પુણ્યમાં. તો કરીને પુણ્યનો ઉદ્દેશ છે, પુણ્ય જ કરો, કરવા જેવું. અત્યારે આ નહીં કરો તો શું કરશો? અત્યારે આ નહીં કરશો તો શું કરશો? બરાબર છે, અત્યારે આ નહીં કરો તો સીધા પાપ જ કરશો, બધી વાત બરાબર છે, પણ તમે એ કહીને એમાં તમારા અંતરના ભાવ એવા નથી હોતા એ બોલતી વખતે કે આ નહીં કરો તો શું કરશો. ત્યારે એનો મતલબ એ નથી તમે શુદ્ધોપયોગ સુધી પહોંચવા માટે આ કરવાનું કહેવામાં આવે છે. ત્યાં તો એ જ છે કે બસ પુણ્ય કરો, બસ. અને જ્યાં દાન દેવાનું કહેવામાં આવ્યું કે દાન દો, એનો મતલબ પુણ્ય કરો નહીં, પાપ કરો, કારણ કે દીધા પછી કમાવા જાવ એટલે પાપ કરો. સીધે સાદો ઉપદેશ છે. થોડ કમાવા જાય પછી લાવવું કે આના ઉદયથી મળ્યો છે, પુણ્યનો ઉદયથી મળ્યો છે.
દિમાગમાં એ જ ફિટ થાય છે. હા 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 એમને કીધું છે મેં ખર્ચ્યા છે તો મારે પછી 10 કરોડ નો ફાયદો થઈ જાય. આજે કાલે કર્યું ને આજે અને એ માન્યતા દ્રઢ થઈ જાય છે. થઈ જાય. સાચી વાત છે. આ ઉદય કેટલા ટાઈમમાં આવે એનું કઈ એ બધાની સ્થિતિ બંધ જેવો થયો હોય એ અનુસાર ભાવ ઉપર કેવા ભાવોની ઇન્ટેન્સિટી ઉપર, ભાવોની તીવ્રતા ઉપર, કેટલા સમયની સ્થિતિ બંધાણી છે, કેટલા સમયનો એનો અબાધા કાળ છે, કે પછી એવું બધું તરત પણ આવી શકે ને લાંબો કાળ સુધી પણ ત્યાં પણ જે જીવને અનુકૂળતામાં સુખ માનેલું છે એ જ પુણ્ય કરવાનો ઉપદેશ આપે છે. પુણ્ય કરો, પુણ્ય કરો, પુણ્ય કરો, અનુકૂળતામાં સુખ માન્યું છે એટલે. નહીં તો એનો ઉપદેશ એવો હોય કે પુણ્ય છોડવા યોગ્ય છે, કરવા યોગ્ય નથી. અને તેમ છતાંય તે એ પોતે કરતો હોય, બીજા કરતા હોય તો એને પણ એ જોતો હોય, પણ બંનેને, પોતાને અને બીજાને એ દ્રષ્ટિથી ન જોતો હોય. એ દ્રષ્ટિથી ન જોતો હોય કે જો આ કર્મ વાળા, એને પણ જુદો જુદો એ કર્મથી. નાટક સમયસારમાં પણ આ વાત આવે છે. પંડિત બનારસીદાસજીએ એ સમયસારના કળશનો તે અર્થ લખ્યો છે કે જેવી રીતે કોઈ માને ત્યાં બે જોડકા છોકરાના જન્મ થયા, બેના, અને એ ચમારના ઘરે. જોડકા શબ્દ વાપર્યો છે, આગળ પાછળ નહીં. એક જ સાથે બેયના જન્મ થયા, સમય ભેદ પણ નહીં. અને થોડા મોટા થયા ત્યાં એક બ્રાહ્મણી, એક ચમાર ની જે બાઈ હતી એની માં છોકરાઓની, એને પાસે આવીને કીધું કે તારી પાસે 2 છોકરા છે અને એની પહેલાના પણ કેટલાય છે, મારે કોઈ છોકરું નથી, તો મને એક છોકરું આપી દે, મારે દત્તક લેવું છે. આને આપી એ જોડકામાંથી એક આપ્યું. તો જે બ્રાહ્મણના ઘરે મોટો થયો એ હવે દારૂ પીતો નથી, માંસ ખાતો નથી, એ રીતે સંયમથી જીવે છે, સદાચારથી જીવે છે. અને જે ચમારના ઘરે થયો એ માંસ ખાય છે, દારૂ પીવે છે અને બધા જ તે વ્યસનનું સેવન કરે છે. બેયના રૂપ અલગ અલગ છે, કેવા પણ બે છે તો એક જ માના દીકરા, ચમારના છે. તો એવી રીતે જે માંસ નથી ખાતા એ પુણ્યશાળી અને માંસ ખાનારા એ પાપી. પણ કે બંનેના રૂપ તો એક જ છે કે બંને કર્મ બાંધવા વાળા છે, જાતિ બેયની એક જ છે. જેને મિષ્ટાનમાં રસ છે એને પુણ્યમાં રસ છે, જેને સ્પર્શેન્દ્રિયના ભોગમાં રસ છે એને પુણ્યમાં રસ છે, જેની ભોગ વૃત્તિ ટળી ગઈ છે એને પુણ્યમાં રસ નથી. પછી ભોગ વૃત્તિ ટળેલાને પુણ્યનો રસ નથી. પુણ્યનો રસ, પુણ્ય તો એવું છે કે તલવાર ઉપર મધ ચોપડેલું હોય અને જીભ કપાતી જાય ને ચાટતો જાય, મજા લે, અંદર પોતે પોતાનો ઘાત કરતો હોય, એના જેવું એ પુણ્ય છે.
જ્યારે પણ એ વાત કરવામાં આવે કે જ્ઞાનીઓને પણ કોઈ પણ આવે કે જ્ઞાની ઉપદેશ આપે કે ભાઈ આ ભોગ વૃત્તિ છોડો, તમે આવી મોંઘી મોંઘી ગાડી ને આવી રીતે તમે પિક્ચર જોવા જાઓ કે ખાવા પીવા જાઓ કે બધામાં તમે માનો કે તમે ખોટા ખોટા કરમ નહીં બાંધો, તો કે હું કોઈની પાસેથી લૂંટીને ચોરીને લાવતો હો તો બરાબર છે. પોતાની મહેનતથી કમાયો, નીતિથી કમાયો, પુણ્યના પોતાના ઉદયથી જ કમાયો ને કોઈને મેં ઠેસ નથી પહોંચાડી, અને એ પૈસો છે તો પછી મારો પૈસો હું એને ભોગોમાં વાપરું તો શું વાંધો? ખાવા પીવામાં વાપરું, જલસા કરવા, આ કોઈને લૂંટીને લઈ આવ્યો હોય તો વસ્તુ અલગ છે. હું પોતે નીતિથી રહું છું, નીતિથી જીવું છું, નીતિથી કમાયેલા મારો પૈસો છે તો હવે હું એને આ મારા ભોગોમાં વાપરું તો શું વાંધો છે? એને જ આ ઉપદેશ આપ્યો છે કે હજી તને વાંધો એમાં નથી, તને પુણ્યમાં રસ છે, ભોગ વૃત્તિ છે, બસ તારી નીતિથી ભોગવે છે કે અનીતિથી ભોગવે એ વાત પછી, પણ તારી ભોગ વૃત્તિ તો પડેલી છે, વાપરવાની બધી છે, ભોગમાં લિપ્ત થવાની વૃત્તિ છે. હજુ પાપ આજ સુધી જે જીવને વૈરાગ્ય આવ્યો ને જગતના ક્ષણિકપણાનો બોધ થયો, એ ક્ષણિકનો બોધ પાપના ઉદયના કાળે થયો, પુણ્યના ઉદયના કાળે નહીં. પાપના ઉદયના કાળે જ એ પુણ્યને છોડી ગયા, પુણ્યના વૈભવને છોડી ગયા. એક નાનકડી એવી ઘટના ઘટી કે માથામાં એક સફેદ વાળ આવ્યો, બસ એ પાપના ઉદયથી આવ્યો હતો, પણ એના કારણે થઈને આખું રાજ્ય બધું પુણ્ય છોડી દીધું. એ પાપના ઉદયમાં પુણ્યના ઉદયને છોડી દીધો. કારણ કે મહારાજે અંગૂઠી જોઈને ઉતારીને, હાથ જોઈને, આંગળી જોઈને ખાલી તો એવું થઈ ગયું તો કેવું થશે? નાશ પાડી જતા એક પ્રતિક પુણ્યના ઉદય ને પાપના ઉદયના અંદર એને વધારે જાગૃતિ રહે છે. પુણ્યના ઉદયમાં એ માણસ ગાંડો થઈ જાય છે. વચ્ચે આ શેર બજાર એટલું ચડ્યું પછી ઉતરી ગયું તો બધા લોકો કે અરે રે હવે વધારે આગળ ઉપર ન ગયું. ઉપર ન જાય એ સારું છે, ન જાય તો માણસ ગાંડો જ થઈ જાય. કારણ કે ચડતો જાય એટલો હવામાં ઉડતો જાય એટલે નીચે પાડે, જેથી કરીને બેલેન્સ રાખવા માટે ભાઈ જો આ તારું કઈ નથી ચાલતું, એના માટે આ પણ જરૂરી છે, બધું બરાબર છે. નહીં તો એને એમ જ લાગી જાય કે બસ જો મારી કેટલી બુદ્ધિ ને મારી કેટલી એ વખતે નાના છોકરાઓને એવું, નાના છોકરા અંદર ઘસ્યા હતા આપણને તમે આટલા વર્ષમાં શું સમજ આજો એક દિવસમાં લાખો રૂપિયા લઈ આવે જો ગયા એટલા બધા બાપાને જૂના હતા એ બાપા નહીં ગયા. મહેતાને એ વખતે તો બહુ લોકો, બહુ છોકરાઓ એકદમ ઉદ્ધણ થઈ ગયા હતા જોવાની જોઈ ના. હોય આ ઉદયનું સ્વરૂપ આવું છે, જીવે જાણ્યું નથી, અંદરથી એને લાગ્યું નથી. આ બધું સ્વરૂપ બહુ એને પોતાનું કર્તૃત્વ જેવું લાગે. પાપના ઉદય વાળાને અને પુણ્યના ઉદય વાળાને અકર્તા ભાવ સમજાવવો બહુ મુશ્કેલ પડે. સર્વણને કીધું આ કામ કર, કરી દીધું. બીજાને કીધું આ કામ કર, પત્નીને કીધું તું આમ કરજે. પુણ્યના ઉદય આમ ધારા રૂપે ચાલે છે, બધા કામ થઈ જાય છે, તો લાગે છે બસ હું બધું કરું છું. મેં કીધું પાપના ઉદય વાળાને આમ કર ને પેલા એ નહીં કર્યું. પત્નીને કીધું આ શાક બનાવજે ને એને નહીં બનાવ્યું, ત્યારે ખબર પડી આ જગતમાં મારું કઈ ચાલતું નહીં. પાપના ઉદય વાળાને ધર્મ વધારે સમજાય છે, અકર્તાવાદ વધારે સમજાય છે. પુણ્યના ઉદય વાળા તો ભાવનાઓમાં વહેતો જાય છે અને તેમ જ લાગે છે કે બસ આ હું જ કરનારો છું. એની જાગૃતિ જ નથી રહેતી. સંબંધ પણ ના સમજાય ના ભારીજી એમ ઉદાહરણ આપ્યું લેખનમાં
એને પાપનો ઉદય હોય એ ફટાક સમજાઈ જાય, પુણ્યનો ઉદય તો એ પોતાનું કર્તવ્ય સમજી કોઈ કાળે એને ના ત્યારે દ્રષ્ટિ એની પોતાના અહંકાર પ્રત્યે જેટલી દ્રઢ થયેલી હોય એટલે પોતે એમ લાગે હું જેનો કરનારો છું, મારાથી જ થાય છે, મેં ભાવ્યું છે, મેં વિચાર્યું વિકલ્પ કર્યો છે. પુણ્ય આત્મજ્ઞાન વિના પુણ્ય બાંધીને 31 સાગરોપમ વર્ષ સુધી એ દેવગતિના સુખને ભોગવે છે. 31 સાગરોપમ વર્ષનું આયુષ્ય છે 9મા ગ્રહવીકનું. 9મા ગ્રહવીકે જાય છે આ પુણ્ય બાંધીને, ત્યાં સુધી જાય છે 9મા ગ્રહવીક. અને 31 સાગરોપમ વર્ષનું આયુષ્ય, 2-4 વર્ષ નહીં. અને મુનિ વ્રત ધાર અનંત 12 ગ્રીવક ઉપજાયો, પે નિજ આત્મ જ્ઞાન બિના સુખ લેશ ન પાયો. અહીંથી પુણ્ય એટલું પુણ્ય બાંધ્યું, એટલું પુણ્ય બાંધ્યું. કેવું પુણ્ય કે ગાલી સુની મન ખેદન આનો, ગુણ કો અવગુણ કહે બખાનો. કોઈ તમને ગાળ દે અને મનમાં તમે ખેદ નહીં કર્યો. આજે મહારાજ સાહેબોનો જે ઉપદેશ છે ને, આ એ ઉપદેશ અહીંયા આપું છું કે કોઈ તમને ગાળ દે તો મનમાં ખેદ નહીં લગાડવો. એમ ગાલી સુની મને ખેદ ન આનો, ગુણ કો અવગુણ કહે બખાનો. તમારામાં ઘણા બધા ગુણ હોય અને સામેવાળો અવગુણ કે તોય ખેદ ન કરે. ગુણ કો અવગુણ કહે બખાનો, કહી હે બખાનો. હજી આટલું તો બખાણ બહુ ઊંધું સીધું બોલે તમારું. વસ્તુ છીને, તમારી વસ્તુ જ લઈ લે, તમારી પાસે તમારી ઘડિયાળ લઈ લે, તમારી પેન લઈ લે, પેન પૈસા લઈ લે. વસ્તુ છીને, કહી હે બખાનો, વસ્તુ છીને. બાંધે, બાંધ માર બહુ વિધિ કરે. વસ્તુ લઈ જાય તમારા ઘરમાં આવીને તમને બાંધે, મારે, અને એનાથી જેટલું થતું એ બધું જ કરે. ગાલી સુની મન ખેદન આનો, ગુણ કો અવગુણ કહે બખાનો. કહી હે બખાનો, વસ્તુ છીને. બાંધ માર બહુ વિધિ કરે. અને પછી એટલું જ નહીં, ઘર તે નિકારે, તમને તમારા ઘરમાંથી બહાર કાઢે. પેલા તો ઘરમાંથી તમારી વસ્તુ લઈને ગયો, હવે તો ઘરને જ લઈ લીધું, તમને ઘરમાંથી બહાર કાઢે. ઘર તે નિકારે, અને આમ નામ ન કાઢે. ઘર તે નિકારે આમ નામ નહીં, તન વિદારે, શરીરને ચીરે, તન વિદારે, અને એના ઉપર મીઠું મરચું નાખે. શરીરને ચીરે ને એના ઉપર મીઠું મરચું નાખે. તન વિદારે, બેર જો ન તહા ધરે, તો પણ વેર ધારણ ન કરે. પણ આત્માની એ કઈ ખબર નથી. આવા જીવ પણ ખાલી ગ્રૈવિકમાં જાય છે, પુણ્યના ફળને ભોગવે છે, પાછા એ નરકની ગોદમાં પરિભ્રમણ કરે છે. આત્માની આ મહિમા બતાવવા વાત છે કે આત્મા જેને નથી મળ્યો એ આટલું તો સહન કરી લે છે, પણ શુદ્ધોપયોગ રૂપ ધર્મ નથી પામતા. સ્વર્ગના સુખને તો પામે છે પણ મોક્ષ સુખને નથી પામતા. સમજથી આત્મા હોય તો નવમે ઉપર જ જાય, નવમે ના નીચે પણ એવું નિયમ નથી કે નવમાં ઉપર જ જાય. નીચેના સ્વર્ગમાં બાંધેલા હોય બરાબર, પણ હમણાં જે બાંધશે, હવે નવા ભાવ જે બાંધશે આગળનો, એ તો પછી ઊંચો જ હોય, વૈમાનિક દેવ જ હોય. એટલે આટલી મહિમા બતાવે છે કે આ શુદ્ધોપયોગ રૂપ ધર્મ જે છે એ ધર્મ વગર દુર્લભ છે. આવા પુણ્યના ભાવને, શુભ ભાવને, સહન શક્તિ, કે આ કેટલું સહન કરે, કેટલું સહન કરે, આ મારા સાહેબ કેટલું સહન કરે, આ પગ ચપ્પલ વગર ચાલે. અરે કે આવું સહન કરે તો પણ આત્માનો અનુભવ નથી ત્યાં સુધી એ આ પોઈન્ટ ખાસ લખવા સમજવા જેવો છે ને, કે આટલું કર્યા પછી પણ જયારે એને પુણ્ય જ કીધું, એને ધર્મ નહીં કીધું. કેમ? તો એનું કારણ છે કે આટલું સહન કર્યું તો પણ એને પુણ્ય જ કીધું. કે હા, સહન કર્યું છે એટલે પુણ્ય કીધું છે, સહજ નથી લીધું.
જ્યાં સહન કરવાની વાત છે ત્યાં કર્તાપણું છે. મેં કર્યું, મેં સહન કર્યું. અને સહજના અંદર જ્ઞાતાપણું છે, સહનમાં કર્તાપણું છે. ક્રિયા બંને એક જ છે. ક્રિયા સહજ લેવામાં ભાવ છે ત્યારે ભાવ ત્યાં લાગે છે મેં કર્યું છે નહીં આવ્યું મેં ખાલી સહજ લેવામાં જ્ઞાતા દ્રષ્ટાપણું છે અને સહન કરવામાં કર્તાપણું છે. મેં કર્યું. સૂત્ર સમજ કયા શાસ્ત્ર કયું? હા વાંચો કયું હમણાં તમે બોલ્યા આ ગીત. અચ્છા, આ કડી 10 લક્ષણની પૂજામાં 10 લક્ષણ ક્ષમા ધર્મ પર છે. સમાચાર 10 લક્ષણ ધર્મના 10 લક્ષણ. માથા પર સગડી મૂકે ને સહન થોડું કરે છે. એ ઉપસર્ગમાં પથ્થરના વરસાદને આગના વરસાદમાં સહન થોડું કરે છે, તો સહજ લે છે. અહીંયા તો કહે છે કે સહજ લેવામાં પણ હજી ખરો ધર્મ તો હજી એ છે કે એના તરફ દ્રષ્ટિ ગઈ ત્યાંય તે પછી નબળાઈ થઈ ગઈ. ભલે ને સહજ લીધું, જેમ છે એમ લઈ લીધું, પણ તો એ ઉપયોગ સ્વભાવમાંથી હટ્યો એટલે ગયો એટલે ધર્મમાંથી શીખ્યો. ત્યાં પણ ધર્મમાંથી ત્યાં શીખ્યો. દુર્લભ ભાવ. આ વાત જગતના બધા જીવોને નથી સમજાતી. ભાવના તો એવી હોય કે જગતના દરેક જીવો આ વાત સમજે પણ ન સમજાય, કારણ કે હોનહાર પણ એવી હોવી જોઈએ ને કે આ સહન કરવાની વાત છે. સાધુપણું લઈ લીધું, દીક્ષા લઈ લીધી, પણ આ શુદ્ધોપયોગ રૂપ ધર્મ, જ્ઞાતાપણું એકલું જ્ઞાતાપણું પાછું એક વિષયમાં નહીં, પાછું દરેક વિષયમાં. હવે માનો હું તમને મળતો કે તમારી સર્વસ્વી જ્ઞાતા દ્રષ્ટાની જેમ રહેતો અને બીજી જગ્યાએ પાછું કરતા ભોગતા થતો, એમ નહીં. બધા સાથે એ આખા જગત થી ઉદાસીન થયેલો હોય. ભણાઈ જવું જોઈએ જીવનમાં, ભણાઈ જવું. જગતની સંખ્યા, લોકની સંખ્યા એને એક માની છે. બસ આ લોકમાં હું એક જ છું, એની દ્રષ્ટિમાંથી આખા લોકના બધા જીવ નીકળી ગયા, અજીવ થઈ ગયા. હું એક એટલે કોઈ વિકલ્પ ન રહ્યો. આમ ચાલતા તમે સામે મળ્યા, તમે મને હાથ કેમ નહીં જોડ્યા, તમે મને હાય હલ્લો કેમ ન કર્યું, તમે મને જય જીનેન્દ્ર કેમ ન કર્યું, તમે મને સ્માઇલ કેમ ન આપી, તમે મને આવું કેમ બોલ્યા. પણ જયારે ખબર છે કે જગતમાં હું એકલો જ છું, ત્યારે આ બધા છે જ નહીં. પછી છે નહીં તો પછી એના શબ્દ કાનમાં પડતા નથી, કારણ કે કોઈ છે જ નહીં જગતમાં બીજું. એને કહેવાય કે જગતથી જુદો થયો છે, જગતથી છૂટો પડ્યો છે. જયારે એક સમય માટે નિરાકુળ થઈને આકુળતા મંદ પડીને જયારે પોતે પુરુષાર્થ કરે છે ને, ત્યારે આવો પુરુષાર્થ થઈને આગળની પર્યાયોમાં જે પુશઅપ કરવા માટે ઉપયોગી બને છે, ખાલી અત્યારના માટે નહીં.
અત્યારે તમે સાધન લાવો, શાસ્ત્ર સ્વાધ્યાય કરતી ત્યાં કશાય પાથરો પડ્યો, આકોટા ટળી, વિકલ્પો ટળ્યા ને પછી તો પાછા થાય છે નહીં. આ જ શાંતિ તમને પુશઅપ કરશે હજી ત્યાં પણ લઈ જવા માટે. એટલે હજુ પણ પુરુષાર્થ છોડો ને, હજુ પણ આ માર્ગે જ રહો. ભલે થોડો ટાઈમ તો થોડો ટાઈમ, પણ આ વિકલ્પ આવ્યા છે ને બસ. ભલે તમને આત્માની અનુભૂતિ હજી નથી થઈ, ભલે આત્માનો નિર્વિકલ્પ સ્વસંવેદન પ્રત્યક્ષ અનુભવ નથી થયો, પણ એટલી તો ખબર પડી કે એ અનુભવની જે તમે વાત કરો છો એના વગર ધર્મ નથી. બસ તો ક્યારેક થશે, કારણ કે ક્રિયામાં નહીં અટકી જાવ એટલા માટે. એની દશા લાવવી જોઈએ. પુણ્ય કરીને એની દશા પાકે. દશા આવ્યા પછી તમે એને આત્માની વાત કરો. દશા આવ્યા પછી આત્માની વાત કરો. દશા એટલે જ કે સમય સારા બધાને આત્મા આપવા જેવું નથી. એ તો કોઈક એવા જીવને જ અપાય જેને સમયસાર પચાવી શકે. અરે જે નહીં પચાવી શકે આમે એનું અહિત થતું હતું, સમયસાર ને નતો પચાવતો ત્યારે પણ, અને આમે અહિત થવાનું છે. એમાં કઈ બહુ વધારે ફરક નથી પડવાનો. પણ આ વાત તો એવી છે કે બધાને આપવા જેવી છે. કુંદાચાર્ય ક્યાંય પણ આખા સમયસરમાં નથી લખ્યું કે આ વાત હું ગ્રહસ્થ માટે લખું છું, સાધુ માટે. હે ભવ્ય જીવો આ વાતને સાંભળો. હવે પછી બધાની માટે વાત આવી ગઈ. તો જે સમજે એ વાંચે બસ. જે વાત એટલે જે બધા ભવ્ય જીવો તો પશુ પક્ષી પણ એ નથી વાંચી શકતા. તમારામાં એ સમજ છે તો તમે વાંચી લો. ગ્રહસ્થ હોય તો ગ્રહસ્થ વાંચે, સાધુ હોય તો સાધુ વાંચે. ભગવાને પણ સમૂસણમાં સાધુ માટે કે જુદું ઉપદેશો ને બધા માટે એક જ, બધા જીવો માટે એક. એટલે તો એ પ્રવચન હતું, એ ક્લાસ થોડો હતો. એક સરખો જ ઉપદેશ આપ્યો. ક્લાસમાં તો ક્લાસિફિકેશન હોય. ક્લાસ અને પ્રવચનમાં જ અંતર છે. તો ભગવાનના પ્રવચન જ પ્રવચન જ હોય, ક્લાસ નો હોય. ક્લાસના અંદર હોય કે ફર્સ્ટ સ્ટાન્ડર્ડ, સેકન્ડ સ્ટાન્ડર્ડ, થર્ડ સ્ટાન્ડર્ડ, બધા અલગ અલગ ક્લાસના હોય. અને પ્રવચન એટલે કે બધા માટે એક સરખી વાત. ક્લાસ લેવા કેવળ ના થાય, બધા એક જ કેટેગરી. ક્લાસ લેવો એ બહુ સહેલું છે, પ્રવચન બહુ અઘરું કામ છે. બહુ અઘરું કામ છે. કારણ કે હવે તમને જ્ઞાન અલગ છે, બીજાને અલગ છે, ત્રીજાને અલગ છે, બધા અલગ અલગ પ્રકાર. બધાને વાત મારે પછી એક કહેવાની છે. હવે કઈ કેવી રીતે સમજાય? આ જે નથી સમજી, વાત નથી સાંભળી આજ દિવસ સુધી, એ જીવને જેને ઘણું સાંભળ્યું છે એને બધાને સમજાય એવી. અને તીર્થંકર વગર માટે તો એનાથી પણ વધારે જવાબદારીનું કામ હતું. શું કે 4 જ્ઞાનના ધની ગણધર બેઠા છે અને પશુ પણ બેઠા છે. હવે બેને એક વાત કહેવાની. કેટલું બેલેન્સ હોય આ તત્વનો વસ્તુ સ્વરૂપના અંદર. કેવળ જ્ઞાની જ કરે છે. કેવળ જ્ઞાની એટલે તો એ સહજ થાય છે ને એટલે જ આ થાય છે. નહીં તો ન થાત. કરીને કરતા બુદ્ધિથી થતું હોતું ન થાત. તો પછી આવી જાય કે આ પશુ છે બચારા, કે એમને એમની ભાષામાં સમજાવો, વધારે સમજાવો. અને આ છે પછી આવજો પછી સમજાવી સમજી બધા બેસો કે ખરી વાત. આ આશ્રવ બંધની ચર્ચા થઈ, પુણ્ય પાપની પણ ચર્ચા થઈ. અહીંયા આપણે 6 તત્વો ઉપર ચર્ચા પૂરી થઈ. પહેલા જીવ અજીવ તત્વ, પછી આશ્રવ બંધ તત્વ, અને આશ્રવ બંધમાં જ પેટાભેદ કરીને પુણ્ય પાપ તત્વ. હવે છે 3 તત્વો બાકી છે 9 તત્વોમાં. કે 7 તત્વો લો તો 3 તત્વો બાકી છે. સંવર, નિર્જરા અને મોક્ષ. આ 3 તત્વ, સંવર, નિર્જરા, મોક્ષ, એના પણ 2 ભેદ છે. એની ચર્ચા આવતીકાલે કરશું. અને 7 તત્વનો પછી જે સાર છે એના સંબંધમાં 4 પ્રશ્ન બીજા છે, 229 થી 232. એની ચર્ચા આપણે પરમ દિવસે કરશું. એટલે 2 દિવસમાં આ તત્વનું પ્રકરણ આપણે લઈશું. નમો અરહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોએ સવસાહુણમ.